મારું નામ નતાશા છે અને મારી ઉંમર 31 વર્ષ થઈ ચૂકી છે। આપણા સમાજમાં લોકો અવારનવાર કહે છે કે જો કોઈ છોકરી 31 વર્ષ સુધી લગ્ન નથી કરતી તો પછી કોઈ તેની તરફ વળીને પણ જોતું નથી, પરંતુ મેં ક્યારેય આવી નકામી વાતો અને લોકોના મીણા ટોણા પર ધ્યાન આપ્યું નથી। મને મારી જાત પર ગર્વ છે કે હું મારા પોતાના દમ પર ઊભી છું, આર્થિક રીતે સ્વતંત્ર છું અને હંમેશા મારા સિદ્ધાંતો પર જીવતી આવી છું। હું એક મોટી કોર્પોરેટ કંપનીમાં માર્કેટિંગ અને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું। ત્યાંની હરીફાઈએ મને એટલી મજબૂત બનાવી દીધી છે કે હવે હું કોઈનાથી ડરતી નથી અને જે પણ વાત હોય છે સીધી મોઢા પર જ કહી દઉં છું। મને ગોળ ગોળ ફેરવીને વાત કરવાવાળા લોકો બિલકુલ પસંદ નથી, અને જે લોકો પૈસા અથવા સત્તાનો રૂઆબ બતાવીને બીજાને દબાવવાનો પ્રયાસ કરે છે તેનાથી તો મને સખત નફરત છે। સામે ભલે ગમે તે હોય, જો કોઈ મારી સાથે ખોટું કરશે તો હું તેનો જડબાતોડ જવાબ આપતા જાણું છું। બાળપણમાં જ મારી માતા આ દુનિયામાંથી જતી રહી હતી, તેથી મને ક્યારેય માતાનો પ્રેમ મળ્યો નથી। મારા પિતા અશોકે એકલા હાથે જ મારો ઉછેર કર્યો। તેમણે દિવસ રાત મહેનત કરી, દુનિયાના મીણાટોણા સહ્યા અને પોતાની લોહી પરસેવાની કમાણીથી મને એ લાયક બનાવી કે આજે હું મારા પગ પર ઊભી છું। મારા પિતા ખૂબ જ સીધા સાદા અને સંસ્કારી માણસ છે। તેમણે તેમની આખી જિંદગી માત્ર મારા માટે જ જીવી દીધી। તેમના કપાળની કરસલીઓ અને મહેનતથી બરછટ થઈ ગયેલા હાથ જોઈને મેં હંમેશા મારી જાતને એક વચન આપ્યું હતું કે હું ક્યારેય કોઈને મારા પિતાનું અપમાન નહીં કરવા દઉં અને ન તો કોઈને મારું સ્વમાન કચડવા દઈશ। પૂરા 31 વર્ષ સુધી મેં માથું ઊંચું રાખીને મારી જિંદગી જીવી, મારી મહેનતથી એક શાનદાર લાઈફ બનાવી, એક પોશ વિસ્તારમાં મારો પોતાનો ફ્લેટ ખરીદો, એક મોંઘી ગાડી પણ લીધી જેને જોઈને સંબંધીઓ અને ઓળખીતાઓ દંગ રહી જતા હતા। પરંતુ જિંદગી ક્યારેક કયો વળાંક બતાવી દે તે કોઈ જાણતું નથી। તમે બધા કદાચ એ જ વિચારી રહ્યા હશો કે આખરે મારા જેવી મજબૂત અને નિડર છોકરીએ એવી કઈ મજબૂરીમાં કોઈની સામે માથું ઝુકાવી દીધું? મેં શા માટે એક લાલચી અને અજાણ્યા પરિવારને મારું સન્માન કચડવા દીધું અને એ લગ્નમાં પગાર વગરની નોકરાણી બનીને રહેવાનું મંજૂર કરી લીધું, જે મેં જાતે મારા લાખો રૂપિયા ખર્ચીને કર્યા હતા? તેનો જવાબ માત્ર એક શબ્દમાં છે, અને તે છે પિતાનો પ્રેમ। જ્યારે મારી જિંદગીમાં સૌથી મોટું તોફાન આવ્યું અને મારા પિતાની જિંદગી એક કાચા દોરાથી લટકવા લાગી, ત્યારે મારી આઝાદી અને સ્વમાનના બધા સિદ્ધાંતો એક જ પળમાં વેરવિખેર થઈ ગયા। મને પહેલીવાર અનુભવ થયો કે ભલે હું દર મહિને લાખો રૂપિયા કમાઈ લઉં, ભલે ઓફિસમાં કેટલાય લોકોને લીડ કરું, પરંતુ જન્મ, ઘડપણ અને મોત સામે માણસ કેટલો લાચાર હોય છે। મને એ દિવસથી ડર લાગવા માંડ્યો કે જ્યારે હું ઘરે પાછી ફરું અને રસોડામાં કામ કરતા મારા પિતા મને જોવા ન મળે। મને તેમના ચહેરાની એ ઉદાસી ડરાવવા લાગી, જ્યારે તેઓ વિચારતા હતા કે તેમના પછી તેમની એકમાત્ર દીકરી આ દુનિયામાં સાવ એકલી રહી જશે। બસ મારા પિતાને થોડીક સાંત્વના આપવા માટે, અથવા એમ કહું કે તેમની અંદર જીવવાની એક આશા જીવંત રાખવા માટે, મેં મારો બધો એટીટ્યૂડ અને મારી બધી સમજદારી એક બાજુ મૂકી દીધી। મેં એક મોટા મેરેજ બ્યુરો દ્વારા ઉતાવળમાં નક્કી થયેલા એક સોદા જેવા લગ્ન માટે હા પાડી દીધી। મેં મારી જાતને એ જ સમજાવ્યું કે જો હું એક સારી વહુ બનીને રહીશ, જો દિવસ રાત ફરિયાદ વગર સૌની સેવા કરીશ, તો કદાચ ભગવાન મારા પર દયા કરી દે અને મારા પિતાને કેન્સર જેવી ભયાનક બીમારીથી બચાવી લે। મેં મારી ક્રૂર સાસુ લતાના દરેક ઝેરી મેણાટોણાને ચૂપચાપ સહ્યા। મેં મારા પતિ નિખિલના આખા ખાનદાનના નાના મોટા દરેક શ્રાદ્ધ અને પૂજાનો બોજ મારા માથા પર ઉઠાવી લીધો। દર વખતે આવા દેખાડાવાળા ફંક્શનમાં મેં મારી મહેનતની કમાણીના લાખો રૂપિયા વિચાર્યા વગર ખર્ચી નાખ્યા, જ્યારે કે મારો પતિ નિખિલ અને તેના ઘરના બધા પુરુષો આંગણામાં આરામથી ખુરશીઓ પર બેઠા રહેતા અને બસ હુકમ ચલાવતા રહેતા હતા। તેમને માત્ર મારા હાથનું બનેલું ખાવાનું ખાવાની જ રાહ રહેતી હતી। મને લાગ્યું હતું કે કદાચ હું આખી જિંદગી આવી રીતે જ પસાર કરી દઈશ। મને લાગ્યું હતું કે મારી આટલી સેવા અને ત્યાગના બદલામાં મને થોડીક શાંતિ મળી જશે, પરંતુ હું સંપૂર્ણપણે ખોટી હતી। મારા ઝૂકવાથી કોઈના દિલમાં મારા માટે ઇજ્જત કે દયા ન આવી, બલકે બધાએ મને એક એવી મશીન સમજી લીધી જેને જ્યારે ઈચ્છો ત્યારે વાપરી લો અને જેના છેલ્લા ટીપા સુધી નીચોવી લો। પરંતુ દરેક વસ્તુની એક હદ હોય છે। જ્યારે કોઈ એ હદને પાર કરી દે છે ત્યારે માણસની બધી સહનશીલતા એક જ પળમાં ફાટી પડે છે। જ્યારે તેમણે મારી સહન કરવાની છેલ્લી હદ પાર કરી અને વાત મારા પિતાની જિંદગી સુધી પહોંચી ગઈ, ત્યારે મારી અંદરની અસલી નતાશા ફરીથી જાગી ગઈ। આ વાર્તા મારી જિંદગીની એ સૌથી અંધારી રાતોની સાચી વાર્તા છે, અને એ વાતનો સૌથી મોટો પુરાવો પણ છે કે એક સ્ત્રી પ્રેમ અને પોતાના લોકો માટે ગમે તેટલી ઝૂકી જાય, પરંતુ જ્યારે વાત તેના સ્વમાન પર આવી જાય છે તો પછી તેને રોકવી કોઈના બસની વાત નથી હોતી। હું હંમેશાથી સાચા પ્રેમની શોધમાં હતી। મને એવો સંબંધ જોઈતો હતો જે માત્ર દિલોના જોડાણ પર ટકેલો હોય। મને કોઈ બહુ અમીર માણસ જોઈતો નહોતો, ન તો મને કોઈ 5 સ્ટાર હોટલમાં થનારા ગ્રાન્ડ વેડિંગનો શોખ હતો। મારે તો બસ એવો સાથી જોઈતો હતો જે શિયાળાની સાંજમાં મારી સાથે આરામથી ફરી શકે, જે રસ્તાના કિનારે ઊભા રહીને મારી સાથે કુલ્હડવાળી ચા અને ગરમ સમોસા ખાઈ શકે,
અને સૌથી જરૂરી વાત, જે પરિવારનું મહત્ત્વ સમજે અને મારા પિતાની દિલથી ઇજ્જત કરે. પરંતુ મારા પિતા જેવા જૂની વિચારસરણીવાળા લોકો માટે કદાચ આ બધું માત્ર ચોપડીઓની વાતો હતી. તેમના દિલમાં હંમેશા એ જ ડર રહેતો હતો કે તેમની ઉંમરલાયક કુંવારી દીકરીનું આગળ શું થશે. તેમની નજરમાં છોકરીની જુવાની મુઠ્ઠીની રેતી જેવી હોય છે, જે બહુ જલ્દી સરકી જાય છે. તેથી તેઓ મને હંમેશા લગ્ન કરીને પોતાનું ઘર વસાવવાની સલાહ આપતા રહેતા હતા. શરૂઆતમાં આ વાતો માત્ર સાંજની ચા અથવા રાતના જમતી વખતે હળવા અંદાજમાં થતી હતી, પરંતુ ધીરે ધીરે તેમની ચિંતા વધતી ગઈ. તેઓ અવારનવાર મને મારા મનપસંદ રાજમા ચોખા પીરસતી વખતે ઉદાસ નજરે જોતા અને કહેતા કે દીકરી, ભલે ગમે તેટલું ભણી ગણી લે, ભલે કરોડો રૂપિયા કમાઈ લે, પરંતુ એક સારો પતિ પોતાનો પરિવાર કોઈ પણ દોલત કરતાં મોટો હોય છે. તેઓ મને સમજાવતા કે જુવાનીમાં એકલા રહેવું અને પોતાની આઝાદી એન્જોય કરવી બહુ સારું લાગે છે, પરંતુ જ્યારે ઉંમર વધી જાય છે, શરીર સાથ છોડવા લાગે છે અને માણસ પથારીમાંથી ઊભો પણ નથી થઈ શકતો, ત્યારે એકલતાનું અસલી દર્દ સમજાય છે. આવી વાતો પર હું અવારનવાર હસીને વાત ટાળી દેતી અને મોટી સ્મિત સાથે પિતાને સમજાવતી કે પપ્પા, હવે જમાનો બદલાઈ ચૂક્યો છે. આજની છોકરીઓ પોતાના પગ પર ઊભી છે અને પોતાનું ધ્યાન જાતે રાખતા જાણે છે. હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહેતી કે મારી પાસે એટલા પૈસા અને એટલી કાબેલિયત છે કે હું મારી અને તમારી આખી જિંદગી આરામ અને શાંતિ કાઢી શકું છું. તમારે નકામી આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ પિતા પણ એટલી સહેલાઈથી માને એવા નહોતા. તેઓ ક્યારેય પોતાના દૂરના સંબંધીઓનું ઉદાહરણ આપતા, તો ક્યારેક પડોશવાળી અલકા આંટીનું. તેઓ મને એવી ઘણી સ્ત્રીઓની વાર્તાઓ સંભળાવતા જેમણે લગ્ન નહોતા કર્યા અને ઘડપણમાં એકલતાના કારણે તેમની જિંદગી બહુ મુશ્કેલ બની ગઈ હતી. પિતાની વાતોમાં ક્યારેક જીદ કે ગુસ્સો નહોતો હોતો, તેમાં બસ એક એવા પિતાનો ડર છુપાયેલો હતો જે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરે છે. તેમને સૌથી વધારે એ વાતનો ડર હતો કે જે દિવસે તેઓ આ દુનિયામાંથી ચાલ્યા જશે, તે દિવસે હું આ મોટા ફ્લેટમાં સાવ એકલી રહી જઈશ. તેમને લાગતું હતું કે મારી સાથે સવાર સાંજ વાત કરવાવાળું પણ કોઈ નહીં હોય અને આ ઘરમાં ક્યારેય કોઈ બાળકની હસી નહીં ગૂંજે. પિતાની આ બેચેની ત્યારે વધુ વધી ગઈ જ્યારે વધતી ઉંમરની સાથે તેમની તબિયત પણ ખરાબ રહેવા લાગી. તેઓ ઘણીવાર મારા હાથ તેમના ધ્રુજતા હાથોમાં પકડી લેતા અને આંખોમાં આંસુ ભરીને કહેતા કે બેટા, પોતાની જાત પર થોડી દયા કર અને કોઈ સારો એવો છોકરો જોઈને તારું ઘર વસાવી લે, જેથી હું કોઈ પણ ચિંતા વગર આ દુનિયામાંથી જઈ શકું. હું બહુ સારી રીતે જાણતી હતી કે પિતા મને મારા પોતાના શ્વાસ કરતાં પણ વધુ પ્રેમ કરે છે. તેમના મોઢેથી નીકળેલો દરેક શબ્દ તેમના દિલમાંથી નીકળતો હતો અને તેઓ બસ મને ખુશ જોવા માંગતા હતા. પરંતુ અમારી વિચારસરણીમાં બહુ મોટો તફાવત હતો. એ જ કારણે ઘણીવાર અમારી વચ્ચે અજીબ પ્રકારની શાંતિ છવાઈ જતી હતી. હું માત્ર જવાબદારી નિભાવવા કે લોકોના મોઢા બંધ કરવા માટે લગ્ન કરવા માંગતી નહોતી, અને ન તો હું કોઈ એવા માણસ સાથે આખી જિંદગી વિતાવવા માંગતી હતી જેનાથી મને પ્રેમ જ ન હોય. હું મારી વિચારસરણી પર પૂરી રીતે અડગ હતી અને મને પૂરો ભરોસો હતો કે જ્યારે સાચો સમય આવશે ત્યારે મારા નસીબનો માણસ મને જાતે જ મળી જશે. પિતાના દિલમાંથી આ ડર કાઢવા માટે મેં મારા કામમાં હજુ વધારે મહેનત કરવાની શરૂ કરી દીધી. હું તેમના માટે દુનિયાની સૌથી સારી અને હેલ્ધી વસ્તુઓ ખરીદીને લાવતી, તેમને દેશ વિદેશ ફરવા લઈ જતી, જેથી તેમનું મન લાગેલું રહે. મને પૂરી ખાતરી હતી કે મારી પ્રગતિ અને મારો પ્રેમ જોઈને એક દિવસ પિતા મારી વાત ચોક્કસ સમજી જશે અને મારી આ આઝાદ જિંદગીને ખુશી ખુશી સ્વીકારી લેશે. પરંતુ મને ક્યાં ખબર હતી કે નસીબે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું છે. ઉપરવાળાએ એવો ખેલ રચ્યો હતો જેણે મારા પૂરા આત્મવિશ્વાસને એક જ ઝટકામાં તોડીને રાખી દીધો. છેલ્લા કેટલાક દિવસોથી મને લાગી રહ્યું હતું કે પિતાની તબિયત બહુ ઝડપથી બગડી રહી છે. તેમણે ખાવા પીવાનું લગભગ છોડી દીધું હતું. જે માણસ રોજ પોતાના હાથોથી નવા નવા પકવાન બનાવતો હતો, હવે તે માંડ 2 કોળિયા પણ ખાઈ શકતો હતો. રાતની શાંતિમાં તેમની સૂકી અને તીવ્ર ઉધરસનો અવાજ મારા દિલને હલાવી દેતો હતો. તેમનો ચહેરો, જે પહેલાં હંમેશા ખીલેલો રહેતો હતો, તે હવે સાવ પીળો અને બુઝાયેલો લાગવા માંડ્યો હતો. તેમની ચાલ પણ પહેલાં જેવી નહોતી રહી અને ખબર નહીં કેમ મારા દિલની અંદર વારંવાર એ જ અવાજ આવી રહ્યો હતો કે કંઈક બહુ ખરાબ થવાનું છે. મેં ઘણીવાર તેમની સાથે જીદ કરી, તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું કે મારી સાથે દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલમાં ચાલો અને પૂરું ચેકઅપ કરાવી લો, પરંતુ પિતા હંમેશા કોઈને કોઈ બહાનું કાઢી દેતા. તેમની આદત જ એવી હતી કે પોતાના પૈસા બચાવવા છે અને પોતાની દીકરીને કોઈ પણ પ્રકારની તકલીફ નથી આપવી. તેઓ વારંવાર એ જ કહેતા કે અરે, વાતાવરણ બદલાઈ રહ્યું છે એટલે થોડુંક વાયરલ થઈ ગયું છે. આ ઉંમરમાં શરીર દુખવું તો સાવ સામાન્ય વાત છે. તેઓ મોહલ્લાની મેડિકલ શોપમાંથી સસ્તી એવી દવા લઈ આવતા, સાંધા પર તેલ લગાવી લેતા અને મને કહેતા કે હું આરામથી ઓફિસ જાઉં અને નકામી ચિંતા કરીને મારું કામ ખરાબ ન કરું. પરંતુ એ સસ્તી દવાઓ એક ખતરનાક બીમારીને રોકી શકતી નહોતી, જે અંદરને અંદર તેમના શરીરને ઊધેની જેમ ખતમ કરી રહી હતી.
શિયાળાની એક ધુમ્મસવાળી સવારે રજાના દિવસે હું ઘરની સાફ સફાઈ કરી રહી હતી. ત્યારે અચાનક પિતા ડ્રોઈંગ રૂમની વચ્ચે વચ ચક્કર ખાઈને પડી ગયા. જેવી મેં તેમને જમીન પર પડેલા જોયા, મને લાગ્યું કોઈએ મારું દિલ જોરથી પકડી લીધું હોય. મારી બધી હિંમત અને આત્મવિશ્વાસ એક પળમાં ખતમ થઈ ગયો. હું જોરથી રડવા લાગી. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને મને કંઈ સમજાતું જ નહોતું કે હું શું કરું. હું બસ જમીન પર બેસીને તેમના કમજોર શરીરને મારી છાતી સરસું ચાંપીને રડતી રહી. થોડી જ વાર પછી એમ્બ્યુલન્સનું સાયરન ગૂંજ્યું અને અમે સીધા દિલ્હીની સૌથી મોટી એમ્સ હોસ્પિટલની ઇમરજન્સીમાં પહોંચ્યા. હોસ્પિટલની અંદર પગ મૂકતા જ દવાઓ અને ફિનાઇલની તીવ્ર ગંધથી મારો શ્વાસ રૂંઘાવા લાગ્યો. હોસ્પિટલની ભારે ભીડ અને ચારે તરફ ફેલાયેલી બેચેની જોઈને મારો ડર વધુ વધી ગયો. ત્યાં બેઠેલા દર્દીઓ અને તેમના પરિવારવાળાઓ, થાકેલા ચહેરા અને બુઝાયેલી આંખો જોઈને મારું દિલ વધુ બેસી ગયું. હું ઇમરજન્સીની બહાર ઠંડા પોઈ તળિયે બેઠી, બંને હાથ કસીને પકડીને બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે કોઈ રીતે મારા પિતા ઠીક થઈ જાય. કેટલાય કલાકો પછી એક ગંભીર એવા ડૉક્ટરે મને તેમની કેબિનમાં બોલાવી. તેમણે પિતાની જાડી એવી મેડિકલ ફાઇલ ખોલી અને પછી મારી તરફ બહુ અફસોસ ભરેલી નજરે જોયું. વાત ફેરવ્યા વગર તેમણે સીધું સત્ય જણાવી દીધું. પિતાને કોઈ સામાન્ય તાવ નહોતો. તેમને આંતરડા અને પેટનું 3જા સ્ટેજનું કેન્સર હતું. ગાંઠ બહુ ઝડપથી ફેલાઈ રહી હતી અને તેમને તાત્કાલિક મોટી સર્જરી કરાવવી પડશે, જેની પછી કીમોથેરાપી પણ કરવી પડશે. કેન્સર આ શબ્દ મારા કાનમાં કોઈ જોરદાર ધડાકાની જેમ ગૂંજ્યો. થોડી પળો માટે મને લાગ્યું જાણે આખી દુનિયા થંભી ગઈ હોય. મારા કાન બહેરા થઈ ગયા. ડૉક્ટર શું કહી રહ્યા છે તે મને કંઈ સમજાતું જ નહોતું. એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મારું ગળું પૂરી રીતે સુકાઈ ચૂક્યું હતું અને મારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળી રહ્યો નહોતો. મારા પિતા જેવા એટલા સારા માણસ, જેમણે આખી જિંદગી ભગવાનની પૂજા કરી અને હંમેશા બીજાનું ભલું કર્યું, આખરે તેમને જ આટલી ભયાનક અને દર્દનાક બીમારી શા માટે મળી? હું લથડિયા ખાતા પગલે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળી અને હોસ્પિટલની ઠંડી દિવાલના સહારે નીચે બેસીને ધ્રુસકે રડવા લાગી. સત્ય એટલું ડરામણું હતું કે મને સમજાતું જ નહોતું કે મોત તરફ આગળ વધી રહેલા મારા પિતાનો સામનો કેવી રીતે કરીશ. હા, પિતા દીકરીની અમારી નાનકડી અને શાંતિ ભરેલી દુનિયા હવે કેન્સરના નામના આ ભયાનક તોફાનમાં તણખલાની જેમ વેરવિખેર થવાની હતી. કેન્સર વોર્ડના ડૉક્ટર સાથે વાત કર્યા પછી જ્યારે હું પાછી પિતાના રૂમ તરફ ચાલી તો એવું લાગી રહ્યું હતું જાણે મારા પગમાં કેટલાય કિલો વજન બાંધી દીધું હોય. મેં ઊંડો શ્વાસ લીધો અને બંને હાથથી મારો ચહેરો ઘસી લીધો, જેથી ચહેરા પર છવાયેલો ડર અને ઉદાસી થોડીક છુપાઈ જાય. પછી હોઠો પર પરાણે એક નકલી જેવી મુસ્કાન લાવી અને રૂમનો દરવાજો ખોલી દીધો. પિતા સફેદ ચાદરવાળા એ લોખંડના બેડ પર સૂતા હતા અને તેમની બુઝાયેલી આંખો છતને જોઈ રહી હતી. મને જોતાં જ તેમણે બહુ મુશ્કેલીથી ઊભા થવાની કોશિશ કરી. તેમની આંખોમાં ડર પણ હતો અને ઘણા બધા સવાલો પણ. હું જલ્દીથી તેમની પાસે ગઈ, તેમના ઠંડા અને કમજોર હાથ મારા હાથમાં લીધા અને પૂરા ભરોસા સાથે તેમની સાથે ખોટું બોલી દીધું. મેં કહ્યું કે ડૉક્ટરે જણાવ્યું છે કે બીમારી બિલકુલ શરૂઆતની સ્ટેજમાં પકડાઈ ગઈ છે. અરે આજકાલ તો મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ચૂક્યું છે. બસ એક નાનું એવું ઓપરેશન થશે અને થોડીક દવાઓ ચાલશે અને પછી તમે પહેલાંની જેમ બિલકુલ ઠીક થઈ જશો. મેં તેમને સમજાવ્યું કે નકામી વાતો મગજમાં બિલકુલ ન લાવતા. હોસ્પિટલનું બિલ હોય કે દવાઓનો ખર્ચ, તમારી દીકરી બધું એકલી સંભાળી શકે છે. મારી વાત સાંભળીને પિતાને ધીરેથી માથું હલાવ્યું. તેમના સૂકા હોઠો પર એક લાચાર મુસ્કાન આવી ગઈ. તેમણે ધ્રુજતા હાથથી મારા માથા પર હાથ ફેરવ્યો અને ભરાયેલા અવાજમાં બોલ્યા કે મારી લીધે મારી દીકરીને આટલી નાની ઉંમરમાં કેટલું બધું સહન કરવું પડી રહ્યું છે. મેં તેમને કસીને ગળે લગાવી લીધા અને કહ્યું કે પપ્પા, તમે મને બાળપણથી માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. તમારી આખી જિંદગી મહેનત કરીને મને આ મુકામ સુધી પહોંચાડી છે. હવે મારો વારો છે તમારી પ્રત્યેની ફરજ નિભાવવાનો. એટલે પ્લીઝ બીજી વાર ક્યારે મોતની વાત ન કરતા. પરંતુ મારી આ જૂઠી સાંત્વના તેમના દિલમાં બેઠેલા ડરને ખતમ નહોતી કરી શકતી. આખો દિવસ અમે બંને એકબીજાની સામે એવો દેખાવ કરતા રહ્યા કે જાણે બધું બરાબર છે. હું તેમને મારી ઓફિસની વાતો સંભળાવતી રહી, મજેદાર કિસ્સા સંભળાવતી રહી, જેથી તેમનું ધ્યાન બીજે વહેંચાયેલું રહે. પિતા પણ મારા જૂઠને સાચું માનવાનું નાટક કરતા રહ્યા. તેમણે પરાણે દલિયાની 2 ચમચી ખાધી અને મારી વાતો પર સ્મિત કરવાની કોશિશ કરી, પરંતુ તેમની આંખોની અંદર છુપાયેલું દર્દ અને મોતનો ડર મારાથી છૂપો રહી શકતો નહોતો. રાત થઈ ગઈ. આખો કેન્સર વોર્ડ એવા સન્નાટામાં ડૂબી ગયો હતો કે રૂંવાટા કાંપી જાય. વચ્ચે વચ્ચે કોઈ દર્દીની ખાંસીનો અવાજ સંભળાતો હતો. નાઇટ ડ્યુટી પર ફરતી નર્સોનો બૂટનો અવાજ અને દર્દીઓના પરિવારવાળાઓના લાંબા નિસાસાઓએ એ વાતાવરણને વધુ ભારે બનાવી રહ્યા હતા. મેં પિતાના બેડ નીચે ભોંય તળિયે એક પાતળી ચાદર પાથરી અને આંખો બંધ કરીને સૂઈ ગઈ. જાણે મને ઊંઘ આવી ગઈ હોય, પરંતુ મારી આંખોમાં ઊંઘનું નામ પણ નહોતું. ત્યારે જ ઉપર બેડ પરથી કોઈને ધીમે ધીમે ડૂસકા ભરવાનો અવાજ આવવા લાગ્યો. મારા પિતા રડી રહ્યા હતા. તેમણે હોસ્પિટલનો પાતળો ધાબળો પોતાના મોઢા પર દબાવી લીધો હતો, જેથી તેમના રડવાનો અવાજ બહાર ન જાય અને મારી ઊંઘ ન બગડે.
તેમના દબાયેલા આંસુઓનો અવાજ મારી છાતીમાં હજારો સોયની જેમ ભોંકાઈ રહ્યો હતો. હું જમીન પર બિલકુલ ચૂપચાપ પડી રહી અને મારા હોઠોને દાંતથી એટલા જોરથી દબાવી લીધા કે તેમાંથી લોહી નીકળી આવ્યું, માત્ર એટલા માટે કે મારી ચીસ બહાર ન નીકળી જાય. એ અંધારી રાતમાં મેં મારા પિતાને ભગવાન સામે હાથ જોડીને રડતા રડતા દુઆ માંગતા સાંભળ્યા. તેઓ કહી રહ્યા હતા કે હે ભગવાન, મને બસ 2-4 વર્ષ હજુ આપી દે. મને મોતથી ડર નથી લાગતો, મને આ દુનિયાની પણ કોઈ લાલચ નથી, પરંતુ મને મારી એ બાળકીની ચિંતા છે જેણે બાળપણથી માતાનો પ્રેમ નથી જોયો. જો હું આજે કે કાલે ચાલ્યો ગયો તો આ દુનિયામાં મારી દીકરીનું શું થશે? આપણું કોઈ પોતાનું પણ નથી જે તેનો સહારો બની શકે, અને તેના હજુ લગ્ન પણ નથી થયા. પિતા રડતા રડતા કહી રહ્યા હતા કે હે ભગવાન, જો મારા પાછલા જન્મના પાપોની કોઈ સજા બાકી છે તો તે તું મને અને આ જ જન્મમાં આપી દેજે, પરંતુ મારી દીકરીને એકલી ન છોડતો. બીજી સવારે દર્દ ઓછું કરવાવાળી તેજ દવાના અસરથી પિતા ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. હું મારી ડાયરી અને પેન લઈને હોસ્પિટલની ખાલી પરસાળના એક ખૂણામાં જઈને બેસી ગઈ અને બધા ખર્ચાઓનો હિસાબ કરવા લાગી. ગાંઠ કાઢવાવાળા મોટા ઓપરેશનનો ખર્ચ, સૌથી સારી કિમોથેરેપીનો ખર્ચ, ઇન્સ્યોરન્સમાં કવર ન થતી મોંઘી વિદેશી દવાઓનો ખર્ચ અને પિતાની સુવિધા માટે પ્રાઇવેટ રૂમનો ખર્ચ. જ્યારે મેં બધું જોડીને જોયું તો રકમ લગભગ 35 થી 40 લાખ સુધી પહોંચી રહી હતી. મારા જેવી સારી કોર્પોરેટર જોબ કરવાવાળી છોકરી માટે આ રકમ બહુ મોટી જરૂર હતી, પરંતુ અશક્ય નહોતી. મારી માટે એફડી હતી અને જરૂર પડે તો હું મારી એ મોંઘી ગાડી પણ વેચી શકતી હતી જેનાથી રોજ ઓફિસ જતી હતી. પૈસાનો આટલો મોટો બોજ ઉઠાવવાથી મને કોઈ ડર નહોતો. મને સૌથી વધારે ડર એ વાતનો હતો કે પિતાના મનમાં જે ડિપ્રેશન બેસી ચૂક્યું હતું, ક્યાંક એ જ તેમના જીવવાની ઈચ્છા ખતમ ન કરી દે. એ રાત્રે પિતાની પ્રાર્થના સાંભળ્યા પછી મને એક વાત પૂરી રીતે સમજાઈ ગઈ હતી કે દુનિયાની સૌથી મોંઘી દવા કે અમેરિકાની સૌથી એડવાન્સ મશીન પણ તેમને મોતના મુખમાંથી પાછા લાવી શકશે નહીં. જો તેમના મનમાં એ જ ડર અને હાર માની લેવાવાળી વિચારસરણી બેઠેલી રહેશે કે હું આ દુનિયામાં એકલી રહી જઈશ અથવા મારા કારણે દીકરી દેવામાં ડૂબી જશે, તો કિમોથેરેપીનું દર્દ સહન કરતા પહેલાં જ તેમનું શરીર જવાબ આપી દેશે. ત્યારે જ મને સાફ સમજાઈ ગયું કે પિતા માટે અસલી દવા હોસ્પિટલની કોઈ ફાર્મસીમાં નહીં મળે. તેમને ફરીથી જીવવાની એક વજહ જોઈતી હતી, અને તે વજહ માત્ર એક હતી કે તેઓ પોતાની દીકરીને દુલ્હન બનીને એક સારા અને ઇજ્જતદાર ઘરમાં જતા પોતાની આંખોથી જોઈ લે. આ ખ્યાલ મારા મગજમાં વીજળીની જેમ આવ્યો અને એ જ પળે મેં નિર્ણય કરી લીધો કે હવે ભલે ગમે તે થઈ જાય, હું આ જ કરીશ. સોમવારે સવારે મેં ઓફિસમાં ફોન કરીને કેટલાય અઠવાડિયાઓની રજા લઈ લીધી. હોસ્પિટલની એક ઓળખીતી નર્સને થોડા પૈસા આપીને પિતાનું સારી રીતે ધ્યાન રાખવાની વિનંતી કરી અને મારી ગાડી સીધી દિલ્હીના સૌથી મોંઘા અને હાઈ પ્રોફાઇલ મેરેજ બ્યુરો તરફ વાળી દીધી. મારા જેવી છોકરી માટે આ નિર્ણય કોઈ મોતથી કમ નહોતો, કારણ કે મેં હંમેશા સાચા પ્રેમ અને મારા સ્વમાનને સૌથી ઉપર રાખ્યા હતા. ગાર્ડનમાં હાથ પકડીને ફરવાના જે સપના મેં જોયા હતા, વેલેન્ટાઇન ડે પર લાલ ગુલાબ મળવાની જે ઈચ્છા હતી, મેં મારા પોતાના જ હાથે એ બધા સપનાઓનું ગળું ઘોંટી દીધું અને તેમને મારા દિલના સૌથી અંધારા ખૂણામાં હંમેશા માટે દફનાવી દીધા. એ મેરેજ બ્યુરોના શાનદાર એસી ઓફિસમાં હું તેની ડિરેક્ટરની સામે બેઠી હતી. તે પહેલી નજરમાં જ બહુ ચાલાક અને પ્રોફેશનલ સ્ત્રી લાગી રહી હતી. તેણે મારી સામે મોંઘી ગ્રીન ટી મૂકી, પરંતુ મેં તેને એક બાજુ કરી દીધી અને કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધી મુદ્દા પર આવી ગઈ. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મને બસ એવો માણસ જોઈએ જે આવતા 1 મહિનાની અંદર મારી સાથે કોર્ટ મેરેજના પેપર પર સહી કરી દે અને નાનકડી એવી લગ્નની રસમ નિભાવી લે. મારી ડિમાન્ડ પણ વધારે નહોતી. મને કોઈ કરોડપતિ કે બહુ મોટો માણસ નહોતો જોઈતો. તેનો ચહેરો કેવો છે કે તેનું સ્ટેટસ શું છે એનાથી પણ મને કોઈ ફેર નહોતો પડતો. બસ તેનું બેકગ્રાઉન્ડ સાફ હોવું જોઈએ, તેની પાકી નોકરી હોવી જોઈએ, તેનો સ્વભાવ શાંત હોવો જોઈએ, અને સૌથી જરૂરી વાત, તે તરત લગ્ન માટે તૈયાર થઈ જાય, જેથી હું જિંદગી અને મોત વચ્ચે લડી રહેલા મારા પિતાને શાંતિ આપી શકું. મારી વાત સાંભળીને મેરેજ બ્યુરોની માલકીને મને બહુ અજીબ રીતે જોયું, પરંતુ તે પાકી બિઝનેસ વુમન હતી. બીજી જ પળે તેણે હસીને પોતાની સામે રાખેલી ચાલી એવી કેટલોગ મારી તરફ વધારી દીધી અને ફી જણાવવા લાગી. તેણે કહ્યું કે વીઆઈપી પ્રોફાઇલ બતાવવા, પસંદગીના છોકરાઓ સાથે બેક ટુ બેક મીટિંગ ફિક્સ કરવા અને 1 મહિનાની અંદર લગ્ન કરાવવાની ગેરંટી માટે પૂરા 5 લાખ આપવા પડશે. માત્ર દેખાડાના લગ્ન માટે 5 લાખ બહુ મોટી રકમ હતી, પરંતુ મેં 1 રૂપિયાનું પણ બાર્ગેનિંગ ન કર્યું. મેં મારું ક્રેડિટ કાર્ડ કાઢ્યું અને તેની સામે રાખેલા કાચના ટેબલ પર મૂકતા કહ્યું, અત્યારે જ મશીન લાવો અને કાર્ડ સ્વાઇપ કરો. મારે આજે શાંતિથી છોકરાઓને મળવાનું શરૂ કરવું છે. મારી વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો દંગ રહી ગયા, પરંતુ માત્ર હું જ જાણતી હતી કે અંદરથી હું કેટલી તૂટી ચૂકી હતી.
મને મારા નસીબ પર હસવું આવી રહ્યું હતું. દુનિયાની સ્ત્રીઓ પોતાની કમાણીથી ઘરેણાં, ડિઝાઇનર કપડાં કે ઘર ખરીદે છે અને હું 31 વર્ષની ભણેલી ગણેલી છોકરી મારી મહેનતની કમાણીથી એક પતિ ખરીદવા નીકળી હતી. એવો પતિ જે મારી સાથે એક ખુશહાલ પરિવારનું જૂઠું નાટક કરી શકે. ત્યાંથી નીકળીને મેં ધુમ્મસથી ભરેલા આકાશ તરફ જોયું. ઠંડી હવા મારા વાળ ઉડાડી રહી હતી, પરંતુ મારી અંદર હવે કોઈ તોફાન નહોતું બચ્યું. બસ એક અજીબ સી શાંતિ હતી. મેં મારી બધી ખુશીઓનું ગળું ઘોંટી દીધું હતું અને પ્રેમ વગરના એક કાયદેસરના લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. બદલામાં મને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ મળવાની હતી, મારા પિતાની જિંદગી અને તેમના ચહેરાની મુસ્કાન. એ જ સાંજે હું એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી પિતાનું મનપસંદ ખાવાનું પેક કરાવીને હોસ્પિટલ પહોંચી. જ્યારે તેમણે જમી લીધું તો મેં શરમાતી છોકરી બનવાનું નાટક કર્યું. મેં તેમના બંને હાથ મારા હાથોમાં લીધા અને તેમને મારી જિંદગીનું સૌથી મોટું જૂઠ સંભળાવ્યું. મેં કહ્યું, પપ્પા, મારી જિંદગીમાં એક છોકરો છે. તે બહુ સમજદાર છે, બહુ મેચ્યોર છે અને મને બહુ પ્રેમ કરે છે. અમે બંને છેલ્લા કેટલાય મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યા છીએ, પરંતુ ઓફિસના કામના કારણે હું તમને જણાવી શકી નહોતી. હવે જ્યારે તેને મારી તબિયત વિશે ખબર પડી તો તે જાતે કહી રહ્યો છે કે આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવા જોઈએ, જેથી તે મારો પતિ બનીને આપણા બંનેનું ધ્યાન રાખી શકે અને આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભો રહે. બિલકુલ એવું જ થયું જેવી મને આશા હતી. પિતાના કમજોર અને સુકાઈ ચૂકેલા ચહેરા પર અચાનકથી મુસ્કાન પાછી આવી ગઈ. કિમોથેરાપીના કારણે બુજાઈ ચૂકેલી તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે દુઃખના નહીં, ખુશીના આંસુ હતા. તેમણે ધ્રુજતા મને ગળે લગાવી લીધી અને વારંવાર પૂછવા લાગ્યા કે ક્યાં હું તેમને ખુશ કરવા માટે જૂઠ તો નથી બોલી રહી ને. મેં પૂરી હિંમત સાથે તેમની આંખોમાં જોયું અને ભગવાન અને મારી મૃત માતાની જૂઠી કસમ ખાઈને કહી દીધું કે બધું સાચું છે. પિતાએ બંને હાથ જોડીને ઉપર જોયું અને વારંવાર ભગવાનનો આભાર માનવા લાગ્યા કે તેણે આખરે તેમની સાંભળી લીધી. તેમના ચહેરા પર પાછી ફરેલી મુસ્કાન અને રંગ જોઈને મને લાગ્યું કે મારા 5 લાખ અને મારી આખી જિંદગીનું બલિદાન યોગ્ય જગ્યાએ લાગ્યું છે. એ જ પણ મને ખાતરી થઈ ગઈ કે હું સાચા રસ્તા પર છું. એ સાંજ પછી મારી જિંદગીમાં એક નવી અને બહુ ડરામણી લડાઈ શરૂ થઈ ગઈ. મારા માટે એક વેચાતો પતિ શોધવાની લડાઈ અને મારા પિતા માટે જિંદગી ખરીદવાની લડાઈ. મેરેજ બ્યુરો સાથે એ મોંઘો કોન્ટ્રાક્ટ સાઇન કર્યા પછી મારી જિંદગી એવા ચક્કરમાં ફસાઈ ગઈ કે હું અંદરથી પૂરી રીતે થાકવા લાગી. સવારે ઓફિસમાં ફાઇલોના ઢગલા વચ્ચે કામ કરવું, બપોરે ટ્રાફિક સામે લડીને હોસ્પિટલ પહોંચવું, પિતાને પોતાના હાથે દલિયા ખવડાવવા અને પછી રાત્રે હળવો મેકઅપ કરીને અલગ અલગ મોંઘા કેફેમાં અજાણ્યા છોકરાઓને મળવું. મેરેજ બ્યુરોવાળી સ્ત્રી ખરેખર પોતાના 5 લાખ પૂરા વસૂલ કરી રહી હતી. માત્ર 15 દિવસની અંદર તેણે મને અલગ અલગ બેકગ્રાઉન્ડવાળા 7 છોકરાઓ સાથે મેળવી દીધી, પરંતુ અસલી જિંદગી ફિલ્મો જેવી નથી હોતી. મારો પૈસો પણ પાણીની જેમ વહી રહ્યા હતા અને મારો સમય પણ. પહેલો છોકરો જેને હું મળી તે લગભગ મારી જ ઉંમરનો હતો. કોઈ સરકારી ઓફિસમાં મોટી પોસ્ટ પર હતો, પરંતુ તેની વિચારસરણી ખબર નહીં કયા જમાનાની હતી. બેસતા જ બોલ્યો કે તેને એવી પત્ની જોઈએ જે લગ્નના બીજા જ દિવસે પોતાની આટલી મોટી નોકરી છોડી દે, ઘરે રહીને રોટલીઓ બનાવે અને તેના ખાનદાનનું નામ આગળ વધારવા માટે 2 દીકરા પેદા કરે. બીજો છોકરો બહુ મોટો બિઝનેસમેન હતો, પરંતુ તેને મારામાં રસ ઓછો અને મારી હેસિયતમાં વધારે હતો. વાત શરૂ થતાં જ તેણે પૂછી લીધું કે મારા નામ પર કેટલી પ્રોપર્ટી છે અને હું મહિનાના કેટલા લાખ કમાઉં છું. ત્રીજો તો તેનાથી પણ કમાલ નીકળ્યો. તેના 1 મહિના પહેલાં જ છૂટાછેડા થયા હતા અને તેને બસ એટલા માટે જ ભણેલી ગણેલી અને કમાવાળી પત્ની જોઈતી હતી, જેથી તેના ગામમાં પડેલા લકવાગ્રસ્ત ઘરડા મા બાપની દેખભાળ કરવાવાળું કોઈ મળી જાય, તેમના ડાયપર બદલે અને પછી પૈસા વગરની નોકરાણી બનીને રહે. આવા અજીબ અને હલકી કક્ષાના લોકોથી મળીને હું બસ મારો ગુસ્સો અંદરને અંદર પી જતી. પાણીનો એક ઘૂંટડો પીતી, ચહેરા પર જૂઠી સ્મિત લાવતી અને પછી ત્યાંથી ઉઠીને ચાલી જતી. દરેક ફ્લોપ ડેટ પછી જેવી એ કોફી શોપમાંથી બહાર નીકળતી, મારું મન ઉલટી કરવાનું થવા લાગતું. એવું લાગતું જાણે નિરાશાનો આખો સમુદ્ર મને પોતાની અંદર ખેંચી રહ્યો હોય. હું બસ એ જ વિચારતી કે શું આ દુનિયામાં સારા અને શરીફ માણસો બચ્યા જ નથી? કરોડો લોકોની આ ભીડમાં મને મારા પોતાનાથી વધારે એકલું અને નોંધારું કોઈ નહોતું લાગતું. ત્યારે જ મારો ફોન વાઇબ્રેટ કરતો અને પિતાનો મેસેજ આવી જતો. પિતા પૂછતા કે બેટા, ડેટ કેવી રહી? તમે બંનેએ કંઈ ખાધું કે નહીં? જલ્દી ઘરે આવી જજે, બહાર બહુ ધુમ્મસ છે અને ઠંડી લાગી જશે. પિતાનો એ પ્રેમ અને ઉમ્મીદથી ભરેલો મેસેજ વાંચતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવતા. હું ગાડીના સ્ટેરિંગ પર માથું રાખીને રડતી, પછી મારી જાતને સંભાળતી, આંસુ લૂછતી અને પપ્પાને એક બીજો જૂઠો મેસેજ મોકલી દેતી કે પપ્પા, અમે તો બહુ મજા કરી રહ્યા છીએ, તમે દવા ખાઈને આરામથી સૂઈ જાઓ. મને ખબર હતી કે હું હાર ન માની શકું. આ નાટક મારે ગમે તે સંજોગોમાં ચાલુ રાખવાનું હતું. પિતાને શાંતિથી મરવા માટે નહીં, પરંતુ તેમને આ ભયાનક કેન્સર સામે લડવાની તાકાત આપવા માટે. મને ગમે તે ભોગે એક પતિ જોઈતો હતો. મારી 8મી ડેટ પોશ એરિયાના એક બહુ જ શાંત કેફેમાં હતી.
હવે મારી સહન કરવાની હદ પૂરી થઈ ચૂકી હતી. હું મેકઅપ વગર એક સિમ્પલ કુર્તામાં ત્યાં પહોંચી. મેં પહેલાં જ વિચારી લીધું હતું કે બસ 10 મિનિટ બેસીશ, એક કપ ચા પીશ અને કોઈ બહાનું બનાવીને નીકળી જઈશ. પરંતુ નિખિલ નામના એ છોકરાએ આવતા જ મારા અત્યાર સુધીના બધા ખરાબ અનુભવો જાણે પળભરમાં બદલી નાખ્યા. નિખિલ નક્કી કરેલા સમય કરતાં પૂરા 15 મિનિટ પહેલાં જ પહોંચી ગયો હતો. તેણે આછા વાદળી રંગનો સાફ સુથરો શર્ટ અને ડાર્ક ફોર્મલ પેન્ટ પહેર્યું હતું. તેના બૂટ પણ સારી રીતે પોલિશ કરેલા હતા. તે ન તો કોઈ ઓવર સ્માર્ટ પ્લેબોય જેવો લાગી રહ્યો હતો અને ન તો કોઈ થાકેલા હારેલા ગામડિયા જેવો. તેના ચહેરા પર એક અજીબસી શાંતિ હતી, એક ઠહેરાવ હતો અને સૌથી મોટી વાત, તેમાં ગજબની શરાફત દેખાઈ રહી હતી. જેવી હું કેફેની અંદર ગઈ, તે તરત પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે મારા માટે ખુરશી ખેંચી અને હસીને બહુ સન્માનથી બોલ્યો, "હેલો નતાશા, મારું નામ નિખિલ છે. તમે તમારા આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી મારા માટે સમય કાઢ્યો એ માટે ખરેખર થેન્ક યુ." તેની આટલી સિમ્પલ વાત અને દેખાડો વગરની શરૂઆતે મારી અંદર જમા થયેલો બધો ગુસ્સો જાણે એક પળમાં ઠંડો કરી દીધો. અમે કોફી ઓર્ડર કરી અને વાતો શરૂ થઈ ગઈ. નિખિલે બાકી લોકોની જેમ મારો પગાર, ફ્લેટ કે પૈસા વિશે એક પણ સવાલ ન પૂછ્યો. તેણે બહુ ઇજ્જતથી મારી પસંદ નાપસંદ પૂછી અને એ સ્ટ્રેસ વિશે વાત કરી, જેમાંથી એક એકલી સ્ત્રીને આટલી મોટી કોર્પોરેટ જોબમાં દરરોજ પસાર થવું પડે છે. તે મારી દરેક વાત બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. વચ્ચે વચ્ચે પોતાની સમજદારીની વાતો પણ કરતો, પરંતુ ક્યારેય એવું ન લાગ્યું કે તે પોતાની જાતને મારા કરતાં વધારે સમજદાર સાબિત કરવા માંગતો હોય. મને અનુભવ થયો કે નિખિલ બહુ ભણેલો ગણેલો, સમજદાર અને જમીન સાથે જોડાયેલો માણસ છે. તેણે જણાવ્યું કે તે સિવિલ એન્જિનિયર છે અને પોતાની જિંદગીના સંઘર્ષો વિશે પણ કોઈ પણ દેખાડા વગર પૂરી ઈમાનદારીથી વાત કરી. ખબર જ ન પડી કે 2 કલાક ક્યારે પસાર થઈ ગયા. થોડીવાર માટે તો હું મારો અસલી મકસદ પણ ભૂલી ગઈ કે હું ત્યાં એક કોન્ટ્રાક્ટવાળો પતિ શોધવા આવી છું. એવું લાગી રહ્યું હતું કે જાણે હું મારા કોઈ બહુ જૂના અને ભરોસાપાત્ર મિત્ર સાથે દિલ ખોલીને વાતો કરી રહ્યો હોઉં. 31 વર્ષની ઉંમરમાં પહેલીવાર મારા સૂકા અને પથ્થર બની ચૂકેલા દિલે કંઈક અલગ અનુભવ્યું. મેં મનોમન ઉપર જોઈને વિચાર્યું કે કદાચ ભગવાને મારા અને પિતાના આંસુ જોઈ લીધા છે. ત્યારે જ તો આ અંધકારમાં નિખિલને મારી જિંદગીમાં મોકલ્યો છે. એ પહેલી શાનદાર મુલાકાત પછી નિખિલે મારી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો. સવારે તેનો ગુડ મોર્નિંગ મેસેજ આવતો, બપોરે જમવાની યાદ અપાવતો અને રાત્રે કામ પૂરું થયા પછી તેનો નાનકડો પ્યારો એવો કોલ ચોક્કસ આવતો. ધીરે ધીરે આ બધું મારી મશીન જેવી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો બની ગયો. નિખિલની કોઈ પણ સ્વાર્થ વગરની પરવાહ અને સન્માન જોઈને મેં મારી ચારે તરફ જે કડક દિવાલ ઊભી કરી રાખી હતી, તેમાં ધીરે ધીરે તિરાડ પડવા લાગી. પરંતુ એક ટોપ લેવલ બિઝનેસ મેનેજર હોવાને કારણે મારું મગજ વારંવાર મને ચેતવણી આપતું રહ્યું કે મારે પ્રેમ મોહબ્બતના ચક્કરમાં પડવાનું નથી. હું મારી સચ્ચાઈ સારી રીતે જાણતી હતી. મારી પાસે આ બધા અહેસાસો માટે એક સેકન્ડનો પણ સમય નહોતો. મારો માત્ર એક જ મકસદ હતો કે કોઈ પણ રીતે મેરેજ સર્ટિફિકેટ મળી જાય, જેથી મારા પિતાના શ્વાસ બચ્યા રહે. મેં નક્કી કર્યું કે ત્રીજી ડેટ પર હું નિખિલને એક શાંત અને થોડા ક્લાસી રેસ્ટોરન્ટમાં બોલાવીશ. આ વખતે મેં જાણી જોઈને એવી જગ્યા પસંદ કરી જ્યાં બિલકુલ ઘોંઘાટ ન હોય, કારણ કે આજે મારે તેને મારી જિંદગીનું સૌથી મોટું અને સૌથી દર્દનાક સત્ય જણાવવાનું હતું. જ્યારે અમારી સામે જમવાનું આવ્યું તો મેં તેને અડ્યું પણ નહીં. મેં ઊંડો શ્વાસ લીધો અને નિખિલની આંખોમાં જોતા બધું જ સાફ સાફ જણાવી દેવાનો નિર્ણય કરી લીધો. હું આ સારા માણસને કોઈ જૂઠી આશામાં રાખવા માંગતી નહોતી. મેં ભારે પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, "નિખિલ, હું જાણું છું કે તું બહુ સારો માણસ છે અને છેલ્લા થોડા દિવસોમાં તે મને જેટલી ઇજ્જત અને સમય આપ્યો છે તેની હું દિલથી કદર કરું છું. પરંતુ આપણે આ સંબંધમાં આગળ વધીએ તે પહેલાં મારે તને મારી જિંદગીનું એક બહુ મોટું સત્ય જણાવવું છે. મારી લાઈફ એટલી પરફેક્ટ નથી જેટલી તને મારી ગાડી અને કપડાં જોઈને લાગી રહી હશે. મારા પિતા, જે આ દુનિયામાં મારો સૌથી મોટો સહારો છે, આ સમયે એમ્સ હોસ્પિટલમાં કેન્સર સામે લડી રહ્યા છે. તેમની સારવારમાં લાખો રૂપિયા લાગી રહ્યા છે અને એ ખર્ચ હું જાતે ઉઠાવી શકું છું. બસ મને કોઈનાથી પૈસાની જરૂર નથી, પરંતુ મારા પિતાની આખરી ઈચ્છા બસ એટલી જ છે કે તેઓ આ દુનિયામાંથી જતા પહેલાં મને દુલ્હન બનીને અને એક સારા પરિવારમાં ખુશ જોઈને જાય. તેમને સૌથી વધારે ડર એ વાતનો છે કે તેમના પછી હું સાવ એકલી રહી જઈશ. હું એ મેરેજ બ્યુરોમાં મારું ઘર વસાવવા નહોતી ગઈ, પરંતુ માત્ર એક એવો લીગલ પતિ શોધવા ગઈ હતી જે દુનિયા અને કાયદાની નજરમાં મારી સાથે ઊભો રહી શકે, જેથી મારા પિતા શાંતિથી રહી શકે. હું તને આ બધું એટલા માટે જણાવી રહી છું જેથી પછીથી તને એવું ન લાગે કે મેં તારાથી કંઈ છુપાવ્યું હતું. જો તું મારી જિંદગીમાં આવે છે તો તારે રોમાંચ કરતાં વધારે હોસ્પિટલના ચક્કર લગાવવા પડશે, દવાઓની બદબૂ સહન કરવી પડશે અને બહુ વધારે મેન્ટલ પ્રેશર પણ રહેશે. જો તને લાગે છે કે આ બધું તારા બસની વાત નથી અથવા તું કોઈ ઝમેલામાં પડવા માંગતો નથી, તો આપણે અહીં જ આ સંબંધને ખતમ કરી દઈએ છીએ. આપણે સારા મિત્રો બનીને રહી શકીએ છીએ અને હું જિંદગીમાં ક્યારેય તને કોઈ ફરિયાદ નહીં કરું.
આ બધું કહેતી વખતે મારી નજરો નીચે હતી અને મેં ટેબલ ક્લોથને એટલા જોરથી પકડી રાખ્યો હતો કે મારી આંગળીઓ સફેદ પડી ગઈ હતી. મને પૂરી ખાતરી હતી કે હવે નિખિલ કોઈ બહાનું બનાવશે અને અહીંથી ઉઠીને જતો રહેશે. આખરે કયો સમજદાર માણસ કોઈ એવી છોકરી સાથે લગ્ન કરવા માંગશે જેના માથા પર પહેલેથી જ આટલો મોટો બોજ હોય? પરંતુ મારા વિચારથી બિલકુલ ઉલટું. અમારી વચ્ચે થોડી પળોની શાંતિ ખામોશી છવાઈ ગઈ. મેં ધીરેથી ઉપર જોયું તો નિખિલ મને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. પછી તેણે પોતાનો હાથ આગળ વધાર્યો અને મારા ધ્રુજતા હાથોને મજબૂતીથી પકડી લીધા. તે બોલ્યો, નતાશા, તું દરેક વાતને આટલી નેગેટિવ કેમ વિચારે છે અને આ બધું એકલી કેમ સહન કરી રહી છે? બીમારી કોઈ એવી વસ્તુ નથી જેને માણસ જાતે બોલાવે છે. જે આ દુનિયામાં આવ્યો છે તેને એક દિવસ બીમાર પણ થવાનું છે અને એક દિવસ જવાનું પણ છે. મને તારા આ સત્યથી બિલકુલ પણ મુશ્કેલી નથી, બલકે સાચું કહું તો આજે તારા માટે મારી ઇજ્જત પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ છે. જે રીતે તું તારા પિતા માટે ઊભી છે તે જોઈને મને તારા પર વધુ ભરોસો થઈ ગયો છે. જ્યારે તે મારા પર આટલો ભરોસો કરીને તારા દિલની સૌથી મોટી વાત જણાવી દીધી છે તો હું પણ પૂરી ઈમાનદારીથી મારી વાત કહું છું. મારી પણ ઉંમર થઈ ચૂકી છે અને હું પણ મારો પરિવાર વસાવવા માંગુ છું. જો તને મારાથી કોઈ પરેશાની ન હોય તો આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લેવા જોઈએ. હું દુનિયાની સામે તારો પતિ બનીને તારી સાથે ઊભો રહેવા માંગુ છું, જેથી હોસ્પિટલમાં પણ હું તારી સાથે મળીને અંકલનું ધ્યાન રાખી શકું. આપણે સિમ્પલ એવી કોર્ટ મેરેજ કરીશું અને લગ્નનું સર્ટિફિકેટ લઈને સીધા હોસ્પિટલ જઈશું, જેથી અંકલ આપણને સાથે જોઈને શાંતિથી પોતાની સારવાર કરાવી શકે. આગળ જે પણ મુશ્કેલી આવશે હું દરેક કદમ પર તારી સાથે ઊભો રહીશ. નિખિલની દરેક વાત મારા દિલમાં એવી રીતે ઉતરી રહી હતી જાણે કોઈએ મારા બધા દર્દ પર મલમ લગાવી દીધો હોય. મારી અંદર જે ડર અને બેચેની હતી તે પળવારમાં તૂટી ગઈ. આટલા મહિનાઓથી જે આંસુ મેં મારી અંદર રોકી રાખ્યા હતા તે આજે એકસાથે બહાર નીકળી આવ્યા. હું ત્યાં જ રેસ્ટોરન્ટમાં નાની બાળકીની જેમ ધ્રુસકે રડવા લાગી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ કેદીને વર્ષો પછી આઝાદી મળી ગઈ હોય. હું તેની ભલાઈ જોઈને રડી રહી હતી અને એટલા માટે પણ કે મારી છાતી પર રહેલો આટલો મોટો બોજ આખરે ઉતરી ગયો હતો. એ પળે મને નિખિલ કોઈ સામાન્ય માણસની જેમ નહીં પરંતુ ભગવાનની જેમ લાગ્યો, જેને માત્ર મારી મદદ માટે મોકલવામાં આવ્યો હોય. મેં આંસુઓથી ભરેલા ચહેરા સાથે તરત જ હામાં માથું હલાવી દીધું. મને પૂરો ભરોસો હતો કે આ માણસની ભલાઈ દેખાડો ન હોઈ શકે. મેં એ જ વખતે મારા મનમાં નક્કી કરી લીધું કે જો આ માણસ મારા પિતાના આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભો રહ્યો તો હું આખી જિંદગી તેનો સાથ નિભાવીશ. હું એક સારી પત્ની અને મારા સાસુ સસરાની સેવા કરવાવાળી વહુ બનીને આખી જિંદગી વિતાવીશ. મેં કશું પણ વિચાર્યા વગર મારી આખી જિંદગીની દોડ નિખિલના હાથમાં સોંપી દીધી, કારણ કે મને લાગ્યું હતું કે આખરે મને મારી મંજિલ અને સૌથી સુરક્ષિત સહારો મળી ગયો છે. પરંતુ મને ક્યાં ખબર હતી કે એ સુંદર સાંજે કરવામાં આવેલા આ મીઠા વચનો જે આગળ જતાં મારી જિંદગીની સૌથી મોટી અને સૌથી ડરામણી ત્રાસદીની શરૂઆત બનાવવાના હતા. રેસ્ટોરન્ટનું એ ડિનર બહુ શાંતિ અને નવી આશાઓ સાથે પૂરું થયું. જેવી મેં નિખિલની લગ્નની દરખાસ્ત સ્વીકારી, તેણે બિલ ચૂકવ્યું અને અમે બંને રસ્તાના કિનારે ચાલવા લાગ્યા. રાતની ઠંડી હવા ફૂંકાઈ રહી હતી, પરંતુ મારી અંદર જાણે આગ સળગી રહી હતી. મને લાગી રહ્યું હતું કે હવે બધું નક્કી થઈ ચૂક્યું છે, બસ કોર્ટમાં જઈને સહી કરવાની છે અને પિતાને આ ખુશખબર આપવાની છે. ત્યારે અચાનક નિખિલ ઊભો રહી ગયો. તેણે મારી તરફ જોયું. તેની હંમેશા શાંત રહેવાવાળી આંખોમાં આ વખતે ઊંડી ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ભારે અવાજે કહ્યું, નતાશા, અત્યારે આટલી જલ્દી ખુશ ન થા. હું સીધો માણસ છું અને લગ્ન પહેલાં કેટલીક વાતો સ્પષ્ટ કરી દેવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે પાછળથી તને એવું લાગે કે મેં તારાથી કંઈ છુપાવ્યું હતું. પછી તેણે પોતાના ગામ અને પરિવાર વિશે જણાવવાનું શરૂ કર્યું. તે એક મોટા અને જૂના ગામના બહુ વગદાર પરિવારનો સૌથી મોટો દીકરો હતો. આખા વિસ્તારમાં તેમના ખાનદાનને બહુ ઊંચા દરજ્જાનું માનવામાં આવતું હતું. તેણે કહ્યું કે ત્યાં સૌથી મોટા દીકરા અને તેની પત્ની પર આખા ખાનદાનની ઇજ્જત અને બધા રીતિરિવાજો નિભાવવાની જવાબદારી હોય છે. દર વર્ષે તેમના ઘરમાં 20થી પણ વધારે મોટા આયોજન થાય છે, જેમાં પૂર્વજોના શ્રાદ્ધ, પિતૃપક્ષની પૂજા અને ખાનદાનની પુણ્યતિથિ જેવી રસમો સામેલ હોય છે અને આ બધાની પૂરી જવાબદારી માત્ર સૌથી મોટી વહુની હોય. તેણે મારો હાથ પકડીને કહ્યું કે દર વર્ષે આ બધાના લાખો રૂપિયા ખર્ચ થાય છે અને આખી જ્ઞાતિને જમાડવી પડે છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી પૈસા નહીં પરંતુ મારી માતા છે. તેમની વિચારસરણી બહુ જૂની છે. તેમને શહેરમાં કામ કરવાવાળી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી. તેમના હિસાબે વહુનું કામ માત્ર ઘર સંભાળવું, માથા પર પાલવ રાખવો, આખો દિવસ રસોડામાં કામ કરવું અને ખાનદાનનો વારસદાર પેદા કરવાનો છે. તેણે મને સાફ કહી દીધું કે જો તું મારા ઘરની વહુ બની તો તારી કોર્પોરેટવાળી લાઈફ અને એટીટ્યૂડ બધું બહાર છોડીને આવવું પડશે.
તારે બહુ બધા લોકો માટે ખાવાનું બનાવતા શીખવું પડશે અને મેના ટોણા પણ જવાબ આપ્યા વગર સહન કરવા પડશે. તેની દરેક વાત મારા દિલ પર ચોટ કરી રહી હતી. હું એક મોટી કંપનીમાં ટોપ એક્ઝિક્યુટિવ હતી, કરોડોની ડીલ સાઇન કરતી હતી. મારા એક ઈશારે આખો સ્ટાફ કામમાં લાગી જતો હતો. મેં ક્યારેય 1 કિલો ડુંગળી પણ કાપી નહોતી અને નહોતો ક્યારેય એઠા વાસણોનો ઢગલો સાફ કર્યો હતો. કોઈ અજાણી અને આટલી કડક સાસુના મેના ટોણા સાંભળીને આખી જિંદગી વિતાવી મારા માટે કોઈ ખરાબ સપનાથી કમ નહોતું. પરંતુ જેવો મારા મનમાં પાછા હટવાનો વિચાર આવ્યો, મને હોસ્પિટલમાં સૂતેલા પિતાનો પીળો ચહેરો યાદ આવી ગયો. મશીનોના અવાજો અને તેમની આંખોમાં દેખાતી લાચારી ફરીથી સામે આવી ગઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને નિખિલની આંખોમાં જોતા કહ્યું, નિખિલ, તું બિલકુલ ટેન્શન ન લે. હું જે કહું છું તે કરીને બતાવું છું. પૈસાની ચિંતા ન કરતો. તારા ખાનદાનના શ્રાદ્ધ અને પુણ્યતિથિમાં જેટલો પણ ખર્ચ થશે તે હું આપીશ. મને ખાવાનું બનાવતા નથી આવડતું, પરંતુ હું શીખી લઈશ. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે માતા પિતાની સેવા સૌથી મોટો ધર્મ છે. જો તારા ઘરમાં મારે અપમાન અને તકલીફ સહન કરવી પડે તો હું તેને મારા કર્મોનું પ્રાયશ્ચિત માનીશ. હું મારી જાતને તારા પરિવારની સેવામાં લગાવી દઈશ, જેથી ભગવાન મારા પિતાને નવી જિંદગી આપી દે. મને પૂરો ભરોસો છે કે જો હું સારી વહુ બનીને તારા ઘરની સેવા કરીશ તો ભગવાન ચોક્કસ મારી સાંભળશે અને પિતાને આ કેન્સરમાંથી બહાર કાઢી લેશે. બસ તું તારું વચન યાદ રાખજે. તું સારો જમાઈ બનીને મારા પિતાને એ ખુશી આપજે જેની તેમને જરૂર છે. પછી ભલે તારું ઘર ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય, હું ત્યાં જવા માટે તૈયાર છું. મારી વાતો સાંભળીને નિખિલે રાહતનો શ્વાસ લીધો. તેણે હસતા હસતા માથું હલાવ્યું અને હવામાં ઉડતા મારા વાળને ધીમેથી સરખા કરી દીધા. એ ઠંડી રાતમાં થયેલું એ વચન એક એવા લગ્નની શરૂઆત હતું જે પ્રેમ કરતાં વધારે એક સમજૂતી પર ટકેલું હતું. મને લાગી રહ્યું હતું કે હું મારી ખુશી અને ઇજ્જતનું બલિદાન આપીને કદાચ મારા પિતાની જિંદગી પાછી ખરીદી શકું છું. ત્યાર પછી લગ્નની તૈયારીઓ એટલી ઝડપથી શરૂ થઈ જાણે બધું પહેલાં જ નક્કી હોય. એ જ રવિવારે નિખિલ મને પોતાના ગામે લઈ ગયો, જેથી હું તેની માતા અને બાકીના પરિવારવાળાઓને મળી શકું. મારા માટે એ મુસાફરી એવી હતી જાણે કોઈ મને 100 વર્ષ પાછળ કોઈ જૂના જમાનામાં લઈ જઈ રહ્યું હોય, જ્યાં સ્ત્રીઓની કોઈ કિંમત નહોતી. મારી મોંઘી ગાડી ગામના ધૂળવાળા કાચા રસ્તાઓ પરથી પસાર થતી. એક બહુ મોટી લાલ ઈંટોવાળી જૂની હવેલીની સામે જઈને ઊભી રહી. હવેલીની અંદર પગ મૂકતાં જ મને અજીબ પ્રકારની ગૂંગળામણ અનુભવાઈ. વચલા આંગણામાં મોટો એવો ઓટલો હતો જ્યાં અગરબત્તી અને હવનની રાખની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. પરસાળમાં ઘરના બધા પુરુષો ખાટલાઓ અને ખુરશીઓ પર બેઠા હતા. કોઈ બીડી પી રહ્યું હતું તો કોઈ હુક્કો ગગડાવી રહ્યું હતું, પરંતુ કોઈએ પણ મારી તરફ જોઈને હસવાની કે મારું સ્વાગત કરવાની જરૂર ન સમજી. નિખિલ મને સીધો પાછળની તરફ બનેલા મોટા રસોડામાં લઈ ગયો. ત્યાં તેની માતા ખાટલા પર બેસીને શાક સમારી રહી હતી. તે લગભગ 60 વર્ષની ભારેખમ અને બહુ રૂઅબદાર સ્ત્રી હતી. તેમના ચહેરા પર કડકાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તેમની આંખો જોઈને ડર લાગી રહ્યો હતો. મેં આગળ વધીને તેમના પગે લાગી, પરંતુ આશીર્વાદ આપવાની જગ્યાએ તેમણે બસ આટલું જ કહ્યું. પછી શાક નીચે મૂક્યું, હાથ ખંખેર્યા અને મને ઉપરથી નીચે સુધી તાકીને જોતા બોલી, શહેરની મેડમ બનીને જે આ હોઠ અને નખ રંગી રાખ્યા છે ને, એનાથી અમારા ઘરના છાણ અને માટીવાળા કામ નહીં થાય. પછી તેમણે સ્પષ્ટ કહી દીધું કે તેમનું ખાનદાન વિસ્તારનું સૌથી મોટું ખાનદાન છે અને આ ઘરના નિયમ લશ્કર કરતાં પણ વધુ કડક છે. જો આ ઘરમાં રહેવું હોય તો પોતાની ઓકાતમાં રહેતા શીખવું પડશે. સવારે સૂરજ ઉગતા પહેલાં ઉઠીને આખા આંગણામાં સાવરણી મારવી પડશે. રસોડાનું બધું કામ એકલા હાથે કરવું પડશે અને ખાનદાનના દરેક શ્રાદ્ધ અને પુણ્યતિથિમાં 100 લોકોનું ખાવાનું પોતાના હાથે બનાવવું પડશે. જો કોઈ મોટું કંઈ પણ કહી દે તો મોઢામાંથી ઉફ પણ ન નીકળવી જોઈએ. પછી તેમણે મારી સામે તાકીને કહ્યું, તું બહાર ભલે ગમે તેટલા લાખ રૂપિયા કમાઈ લે, એનાથી મને કોઈ ફેર નથી પડતો, પરંતુ આ ઘરની અંદર તારે મારી જૂતી નીચે રહીને મારી દરેક વાત માનવી પડશે અને સામો જવાબ આપવાની કોશિશ પણ ન કરતી. મારી સાસુ લતાદેવીના મોઢેથી નીકળેલા એ ગંદા અને અપમાનથી ભરેલા શબ્દો સાંભળતા જ મારું લોહી ઉકળી ઉઠ્યું. એક ટોપ કોર્પોરેટ લીડર હોવાનો મારો આખો એટીટ્યૂડ બળવો કરવા માટે તૈયાર હતો. મારું મન થયું કે જોરથી બૂમ પાડીને કહી દઉં કે હું તમારા દીકરા સાથે લગ્ન કરી રહી છું, તમારી ગુલામ મજદૂર નથી બની રહી. પરંતુ ત્યારે જ નિખિલે પાછળથી મારો ખભો એટલા જોરથી દબાવ્યો જાણે મને મારી ઓકાત અને મારો મકસદ યાદ અપાવી રહ્યો હોય. મેં મારા હોઠ દાંતથી દબાવી લીધા અને મારી અંદર ઉકળતી રહેલા ગુસ્સાને ઝેરની જેમ ગળી ગઈ. પછી માથું ઝુકાવીને એક ગુલામની જેમ બોલી, જી, મેં મારી જાતને યાદ અપાવ્યું કે હું આ બધું માત્ર મારા પિતા માટે કરી રહી છું. મારે આ કાદવમાં પાછા ઉતરવું જ પડશે જેથી મારા પિતા જીવતા રહી શકે. એ ગામના ડરામણા પ્રવાસના બરાબર 2 અઠવાડિયા પછી અમારા લગ્ન નક્કી થઈ ગયા. મારી જીદ હતી કે સાસરીવાળાઓના પૈસા વગર કારણે ખર્ચ ન થાય, એટલે એક નાના અને સાદા હોલમાં લગ્ન રાખવામાં આવ્યા. લગ્નનો એક ખર્ચ મેં મારા ખિસ્સામાંથી ઉપાડ્યો.
મારી મોંઘી ડિઝાઇનર સાડીથી લઈને જાનૈયાના જમવા અને ફૂલોની સજાવટ સુધી દરેક વસ્તુનું પેમેન્ટ મારા જ ક્રેડિટ કાર્ડથી થયું. મારો માત્ર એક જ મકસદ હતો કે પિતાની સામે એટલું પરફેક્ટ અને જૂઠું નાટક કરી દઉં કે તેઓ ખુશ થઈને પોતાની બીમારી સામે લડવાની તાકાત ભેગી કરી લે. લગ્નનો દિવસ દોડાદોડીમાં ક્યારે પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. ડૉક્ટરોની ખાસ પરવાનગી પછી પિતાને માત્ર થોડા કલાકો માટે હોસ્પિટલની બહાર આવવા દેવામાં આવ્યા, જેથી તેઓ પોતાની એકમાત્ર દીકરીનું કન્યાદાન કરી શકે. પિતા એ દિવસે બહુ સારી રીતે તૈયાર થઈને આવ્યા હતા. મેં તેમને જેટલા થઈ શકતા હતા તેટલા સારી રીતે તૈયાર કરાવ્યા હતા, પરંતુ બીમારી અને સારવારના કારણે તેમના ચહેરાની નબળાઈ સ્પષ્ટ નજરે પડી રહી હતી. તેમ છતાં એ દિવસે તેમની આંખોમાં જે ચમક હતી તે દુનિયાના કોઈ પણ હીરામાં ન હોઈ શકે. જેવી શરણાઈ વાગી, પિતાએ ધ્રુજતા હાથે મારો હાથ નિખિલના હાથમાં મૂકી દીધો. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા અને ગળું પૂરી રીતે ભરાઈ ચૂક્યું હતું. પિતા રડતા રડતા બોલ્યા, નિખિલ, હું મારી જિંદગીની સૌથી કિંમતી અમાનત તને સોંપી રહ્યો છું. તમે બંને હંમેશા ખુશ રહેજો અને એકબીજાનું હંમેશા ધ્યાન રાખજો. પછી મારી તરફ જોઈને બોલ્યા, દીકરી, સાસરીમાં હંમેશા સૌની ઇજ્જત કરજે, માથું ઝુકાવીને રહેજે અને દરેક વાત સહન કરી લેજે, જેથી તારું ઘર હંમેશા વસેલું રહે. પિતાની ભીની આંખો અને તેમની લાચારી જોઈને મારું દિલ હજારો ટુકડાઓમાં તૂટી રહ્યું હતું, પરંતુ મારા ચહેરા પર એક જૂઠી મુસ્કાન ચોંટેલી હતી. મેં પિતાને કસીને ગળે લગાવ્યા અને તેમના કાનમાં ધીમેથી કહ્યું, પપ્પા, તમે બિલકુલ પણ ટેન્શન ન લો. બસ તમારી સારી રીતે સારવાર કરાવો. તમારી દીકરીને હવે હંમેશા માટે એક બહુ મજબૂત સહારો મળી ગયો છે. લગ્નનું એ પૂરું નાટક બિલકુલ એવી જ રીતે પૂરું થયું જેવું મેં પ્લાન કર્યું હતું. પિતા પણ નવી આશા અને ખુશી લઈને પાછા હોસ્પિટલના પોતાના બેડ પર ચાલ્યા ગયા. પરંતુ અહીં જેવો મેં મારો ભારેખમ લગ્નનો જોડો ઉતાર્યો કે તરત જ મારી જિંદગીનું અસલી નરક શરૂ થઈ ગયું. હવે મારા નસીબમાં માત્ર આંસુ, અપમાન અને મારા કર્મોનું કરજ ચૂકવવાનું લખ્યું હતું. લગ્ન આરામથી મારા પ્લાન મુજબ થઈ ગયા. કોર્ટ મેરેજનું એ સરકારી સર્ટિફિકેટ જેના પર રજિસ્ટ્રારનો સિક્કો વાગ્યો હતો, મેં એક સુંદર ફ્રેમમાં મઢાવીને હોસ્પિટલમાં પિતાના બેડની બરાબર સામે રખાવી દીધું. પોતાની દીકરીના લગ્નનું એ લીગલ સર્ટિફિકેટ જોઈને પિતાની અડધી બીમારી જાણે ત્યાં જ ખતમ થઈ ગઈ. તેઓ પહેલાં કરતાં વધારે જમવા લાગ્યા. સવારનું દર્દ પણ તેમને પહેલાં જેટલું સતાવતું નહોતું, ત્યાં સુધી કે ડૉક્ટર પણ તેમની આટલી ઝડપથી થઈ રહેલી મેન્ટલ રિકવરી જોઈને દંગ હતા. મારા માટે આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે કે મારી જાતને આ લગ્નમાં વેચી દેવાનો મારો નિર્ણય સાચો હતો. મેં મારી જાતને સમજાવ્યું કે જો મારા પિતાના શ્વાસ ચાલી રહ્યા છે તો હું ખુલ્લા પગે આગના દરિયા પર પણ ચાલી શકું છું, પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે ખાનદાનના નામે જે નરકની મેં કલ્પના કરી હતી, વાસ્તવિકતા તેનાથી પણ ક્યાંય વધારે ડરામણી હતી. હજુ અમારા લગ્નને એક અઠવાડિયું પણ નહોતું થયું. હનીમૂન તો દૂર, મને શાંતિથી સૂવાની પણ તક નહોતી મળી. ત્યાં નિખિલે ફરમાન સંભળાવી દીધું કે તેના પરદાદાનું બહુ મોટું શ્રાદ્ધ છે અને મારે ઓફિસથી રજા લઈને તરત ગામ જવું પડશે, કારણ કે બધી તૈયારીઓ મારે જ કરવાની છે. મેં કશું પણ બોલ્યા વગર ઓફિસથી લાંબી રજા લીધી અને સવારે અંધારામાં જાતે ગાડી ચલાવીને નિખિલ સાથે ગામ પહોંચી ગઈ. હવેલીના આંગણામાં પગ મૂકતા જ સાસુએ એક જાડી અને જૂની ડાયરી સીધી મારી સામે ફેંકી. પછી તેને લાકડાના ટેબલ પર જોરથી પછાડતા બોલી, આને ખોલ અને વાંચ. આમાં અમારા ખાનદાનના એ બધા પૂર્વજોનું લિસ્ટ છે જેમના શ્રાદ્ધ, પુણ્યતિથિ અને પૂજા દર વર્ષે આ ઘરમાં થાય છે. આખા વર્ષમાં ઓછામાં ઓછા 25 મોટા આયોજન થાય છે અને હવેથી આ ઘરની મોટી વહુ હોવાને નાતે આ બધી જવાબદારી તારી છે. તારી ઓફિસનું બહાનું કાઢીને આનાથી બચવાની કોશિશ ન કરતી. મેં ધ્રુજતા હાથે ડાયરી ખોલી તો મારું માથું ઘૂમવા લાગ્યું. દરેક પાના પર અજીબ અજીબ નામો અને કેલેન્ડરની તારીખો ભરેલી હતી. તેમને જોઈને મારું મગજ શૂન્ય થઈ ગયું, પરંતુ આ તો એ ડરામણા સપનાની માત્ર શરૂઆત હતી. સાસુએ પછી મને એક લાંબુ એવું લિસ્ટ પકડાવી દીધું જેમાં શ્રાદ્ધનો બધો સામાન અને કરિયાણું લખેલું હતું. સાથે જ કેટલીક કરસલીવાળી ગંદી જેવી નોટો મારી હથેળી પર મૂકી દીધી. બધું ગર્વથી બોલી કે આ ખાનદાનના બાકીના ભાઈઓએ ફાળો કરીને ભેગા કર્યા છે. એ થોડાક પૈસા જોઈને જ મને સમજાઈ ગયું કે જે 56 ભોગ અને આટલી મોટી દાવતનું લિસ્ટ તેમણે આપ્યું છે તેની સામે આ રકમ ઊંટના મોઢામાં જીરા સમાન પણ નથી. પરંતુ હું પહેલા જ દિવસે કોઈ તમાશો કરીને મારો આખો પ્લાન ખરાબ કરવા માંગતી નહોતી, એટલે કશું પણ બોલ્યા વગર મેં મારું ગોલ્ડ ક્રેડિટ કાર્ડ કાઢ્યું અને શહેરની સૌથી મોટી સુપરમાર્કેટ પહોંચી ગઈ. ત્યાંથી પૂરા 3 લાખનું સૌથી શ્રેષ્ઠ અને મોંઘું કરિયાણું ખરીદ્યું. દેશી ઘી, બાસમતી ચોખા, મોંઘા ડ્રાયફ્રૂટ અને સૌથી સારી ક્વોલિટીનું પનીર, બધું જ લીધું જેથી સાસરીવાળાઓની ઇજ્જતમાં ક્યાંય કોઈ કમી ન રહી જાય. પરંતુ જ્યારે હું એ બધી ભારે ગુણીઓ અને થેલીઓ લઈને હવેલીના રસોડામાં પહોંચી તો ત્યાંનો નજારો જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. હવેલીની ઠંડી અને ખુલ્લી પરસાળમાં ખાનદાનના બધા પુરુષો અને મારો પતિ નિખિલ બહુ આરામથી ખુરશીઓ પર પથરાયેલા હતા.
કોઈ હુક્કો પીતા ધુમાડાના ગોટા કાઢી રહ્યું હતું, તો કોઈ મગફળી ખાઈ રહ્યું હતું. બધા જોરથી હસી રહ્યા હતા અને ટીવી પર ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત હતા. આટલા બધા પુરુષોમાંથી એકને પણ એવું ન લાગ્યું કે ઊભા થઈને રસોડામાં જઈને સ્ત્રીઓની થોડી મદદ કરી દઈએ. અને બીજી તરફ એ જૂના પતરાની છતવાળા કાળાશથી ભરેલા રસોડામાં તંદૂરની ગરમી એવી લાગી રહી હતી જાણે આખી ભઠ્ઠી સળગી રહી હોય. હું અને કેટલીક ઘરડી કાકીઓ તેલ અને મસાલાના ધુમાડા વચ્ચે જાનવરોની જેમ વૈતરું કરી રહ્યા હતા. મારા આખા શરીરમાંથી પરસેવો એવી રીતે વહી રહ્યો હતો જાણે હમણાં જ નાહીને નીકળી હોઉં. મારી હજારો રૂપિયાની સિલ્કવાળી ડિઝાઇનર કુર્તી પરસેવા અને હળદરના ડાઘથી પૂરી રીતે ખરાબ થઈ ચૂકી હતી. હું ધ્રુજતા હાથે એ ભારે ચપ્પુથી કિલો ડુંગળી અને શાકભાજી કાપી રહી હતી. જે હાથોએ આજ સુધી માત્ર લેપટોપનું કીબોર્ડ ચલાવ્યું હતું, આજે એ જ હાથ લાકડા તોડી રહ્યા હતા અને ભારે કઢાઈ હલાવી રહ્યા હતા. સાસુ બિલકુલ મારા માથા પર ઊભા હતા, જાણે કોઈ જલ્લાદ હોય. તેમની બાજ જેવી નજર મારી દરેક હિલચાલ પર હતી. તેમનો નફરતથી ભરેલો અવાજ કડાઈમાં ઉઠતા છનછન અવાજ કરતાં પણ વધારે તેજ સંભળાઈ રહ્યો હતો. તે મારી પર ચીસો પાડતા બોલી કે આ પનીર આટલું મોટું કેમ કાપ્યું છે? લોકોના ગળામાં અટકાવીશ કે શું? પછી મેણું મારતા બોલી કે દાળ પણ બાળી નાખી, પૂરી કાળી કરી દીધી. દિલ્હીની આ ભણેલી ગણેલી મેડમ અસલમાં બિલકુલ જાહિલ અભણ છે. આને એક ટાઈમનું ખાવાનું બનાવતા સુધી નથી આવડતું. આના બાપે આને ઘટિયા સંસ્કાર આપ્યા છે કે શું? સાસુના મોઢેથી મારા પિતા માટે નીકળેલો દરેક શબ્દ મારા આત્મસન્માન પર ચાબુકની જેમ વાગી રહ્યો હતો. છાતીમાં એટલું દર્દ અને ગુસ્સો ભરાઈ ગયો કે આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં મારા હોઠ એટલા જોરથી દબાવી લીધા કે લોહી નીકળી આવ્યું, માત્ર એટલા માટે કે મારા મોઢામાંથી મારા સન્માન માટે કોઈ જવાબ કે ગાળ ન નીકળી જાય. હું મારી જાતને વારંવાર એ જ સમજાવી રહી હતી કે તું આ બધું તારા પિતાની જિંદગી માટે કરી રહી છે, તારે આ નરક સહન કરવું જ પડશે. હું માથું ઝુકાવીને ચોપિંગ બોર્ડ પર ડુંગળી કાપતી રહી અને મારા આંસુ પરસેવા સાથે ભળીને એ જ બોર્ડ પર પડતા રહ્યા. મારો પતિ નિખિલ, જેણે ક્યારેય મને દુનિયાની બધી ખુશીઓ આપવાના વચનો આપ્યા હતા, તે આ સમયે પરસાળમાં બેઠો શરાબના પેગ બનાવી રહ્યો હતો અને પોતાની પત્નીને પોતાની માના મેણાટોણા અને જુલ્મોના સમુદ્રમાં એકલી છોડી ચૂક્યો હતો. જે લગ્નને મેં મારી જિંદગીની સૌથી મોટી કમાણી અને મારી પૂરી જુવાની આપીને હાંસલ કર્યા હતા, એ જ લગ્ન હવે એક એવી ખોફનાક જેલ બની ચૂક્યા હતા જે એક સ્ત્રીના શરીર અને તેના આત્મા બંનેને ધીરે ધીરે ચૂંટીને ખાઈ રહી હતી. એ કહેવાતા મોટા ખાનદાનની વહુ બન્યા પછી મારી જિંદગીનો સૌથી ખરાબ દોર શરૂ થયો, જેણે મને શારીરિક અને આર્થિક બંને રીતે પૂરી રીતે તોડીને રાખી દીધી. લગભગ દર 15 દિવસે અને ઘણીવાર તો દર અઠવાડિયે મારે મારી ઓફિસમાં કરોડોની ડીલ્સ અને જરૂરી ફાઇલો છોડીને 100 કિલોમીટર દૂર આ મનહૂસ ગામમાં ભાગીને આવવું પડતું હતું. ક્યારેક પરદાદાનું શ્રાદ્ધ, ક્યારેક પરદાદીની પુણ્યતિથિ, ક્યારેક કુળદેવીની પૂજા, તો ક્યારેક બીજું કોઈ તુત. સોમવાર હોય કે રવિવાર, જેવો સાસુનો ફોન આવતો મારે બધું છોડી નીકળવું પડતું હતું. જો અડધો કલાક પણ મોડું થઈ જતું તો સાસુ સીધા મારા બીમાર પિતાને ગાળો આપવાનું શરૂ કરી દેતા હતા. તે બૂમો પાડીને કહેતા કે અમારા ખાનદાનનું નસીબ જ ફૂટેલું છે, જે આવી લાલચી અને હલકી વહુ ઘરમાં લઈ આવ્યા, જેને પોતાના પૂર્વજો કરતાં થોડાક પૈસાની વધારે પડી છે. આનો બાપ હોસ્પિટલમાં મરવા પડ્યો છે, પરંતુ આને એટલી પણ સમજ નથી કે સાસરીવાળાઓની સેવા કરીને થોડું પુણ્ય કમાઈ લઉં. સાસુ સારી રીતે જાણતા હતા કે મારા પિતા મારી સૌથી મોટી નબળાઈ છે અને તે એ જ વાતનો ફાયદો ઉઠાવીને મને બ્લેકમેલ કરતા હતા અને દિવસ રાત મારી પાસે ગધેડાની જેમ કામ કરાવતા હતા. જ્યારે એ મોટા શ્રાદ્ધ અને દાવતો ખતમ થઈ જતી અને ખાનદાનના એ ડુક્કર જેવા પુરુષો ગળા સુધી ખાવાનું ઠાંસીને અને શરાબ પીને નસકોરા બોલાવતા લાગતા, ત્યારે એ જૂના કૂવા પાસે પડેલા એઠા વાસણો અને ચીકાશથી ભરેલી કડાઈઓનો પહાડ મારી રાહ જોઈ રહ્યો હતો. ખાનદાનની બાકીની સ્ત્રીઓ બાળકોના રડવાનું કે ઘર દૂર હોવાનું બહાનું કાઢીને ત્યાંથી નીકળી જતી અને બધું ગંદુ કામ મારા માથા પર છોડી દેતી. હું રાતના 12 વાગ્યે લીલ જામેલા કૂવા પાસે ઉભડક બેઠી વાસણ ઘસી રહી હતી. જે હાથોનું સૌથી મોંઘા સ્પામાં મેનિક્યોર થતું હતું, એ જ હાથ સસ્તા વાસણ ઘસવાના સાબુ અને રાખમાં ઘસાઈને પૂરી રીતે ફાટી ગયા હતા. તેમની ચામડી પણ ઉખડવા લાગી હતી. કલાકો સુધી નમીને કામ કરવાના કારણે કમરમાં એવો દુખાવો થતો જાણે કોઈએ કરોડરજ્જુ તોડી નાખી હોય. ઘૂંટણ શૂન્ય પડી જતા અને જ્યારે હું એક ગામના કાળા આકાશ તરફ જોતી તો મારી જાતને પાગલોની જેમ પૂછતી કે આખરે હું મારી આટલી સારી જિંદગી સાથે આ શું કરી રહી છું. અને જ્યાં સુધી આ બધા આયોજનોના ખર્ચની વાત હતી, લગ્ન પછીથી સોયથી લઈને કરિયાણાની ગુણી સુધીનો દરેક ખર્ચ મારા ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવી રહ્યો હતો.
જ્યારે પણ કોઈ શ્રાદ્ધ હોતું સાસુ જાણી જોઈને એવું લિસ્ટ બનાવતા જેમાં દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ લખેલી હોય. તેમને વિદેશી ફળ જોઈતા હોતા, મોંઘા ડ્રાયફ્રૂટ જોઈતા હોતા અને સૌથી શ્રેષ્ઠ દેશી ઘી જોઈતું હતું. પછી આખા ગામની સ્ત્રીઓની સામે છાતી કાઢીને કહેતા કે તેમની વહુ શહેરમાં બહુ મોટી અફસર છે અને તેની પાસે પૈસાનું ઝાડ લાગેલું છે. પોતાની આ જૂઠી શાનને ટકાવી રાખવા માટે તે મને હજારો રૂપિયા આ દેખાડામાં ઉડાવવા માટે મજબૂર કરતા. એકવાર જ્યારે હું આ ખુલ્લી લૂંટથી પૂરી રીતે કંટાળી ગઈ તો મેં નિખિલને આની ફરિયાદ કરી, પરંતુ મારો એ જ પતિ જે ક્યારેક મને દુનિયાની સૌથી સમજદાર માણસ લાગતો હતો, હવે પૂરી રીતે પોતાની માના ઈશારા પર નાચવાવાળો ગુલામ બની ચૂક્યો હતો. તેણે મારી વાતને બહુ જ ચીડાઈ ગયેલા અંદાજમાં ટાળી દીધી અને ઉલટાનું મને જ ખીજાવા લાગ્યો કે આટલી મોટી અફસર થઈને પણ તું પરિવારની બાબતોમાં 2-4 પૈસાનો હિસાબ માંગી રહી છે. પછી બહુ બેશરમીથી બોલ્યો કે તું આ ઘરની એકમાત્ર કમાવાળી વહુ છે. જો પોતાના પૂર્વજોને થોડું સારું ખાવાનું ખવડાવી દઈશ તો શું તારી દોલત ઓછી થઈ જશે? અને તારું પુણ્ય સમજ અને આવતા જન્મ માટે કંઈક સારા કર્મો કરી લે. તેના મોઢેથી પુણ્ય અને કર્મ જેવા શબ્દો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું અને તેના માટે બચેલી થોડી ઘણી ઇજ્જત પણ ખતમ થઈ ગઈ. પરંતુ નસીબની રમત જુઓ, આ જ 2 શબ્દો એ નરકમાં ટકી રહેવાનો મારો એકમાત્ર સહારો બની ગયા. મેં મારી જાતને એક બહુ ખતરનાક અને જૂઠા આધ્યાત્મિક ભ્રમમાં ફસાવી દીધી હતી. મને લાગવા માંડ્યું હતું કે મારી આ દર્દનાક તકલીફ અને મારી આ બરબાદી નકામી નહીં જાય. સાસુના એ ગંદા રસોડામાં પડનાર મારા પરસેવાનું દરેક ટીપું, તેમના મોઢેથી નીકળેલો દરેક ગાળ અને પાણીની જેમ વહાવવામાં આવેલો મારો એક રૂપિયો, આ બધું ભગવાન ક્યાંક ને ક્યાંક લખી રહ્યો છે. મેં આ અપમાનને મારી તપસ્યા માની લીધી હતી. મને લાગવા માંડ્યું હતું કે હું મારું બધું જ દાવ પર લગાવીને યમરાજ પાસેથી મારા પિતાના શ્વાસ ખરીદી રહી છું. શિયાળાની એક ઢળતી સાંજ હતી. મેં સેંકડો એઠા વાસણો ઘસીને અને આખું રસોડું સાફ કરીને માંડ મારા તૂટતા પગને ઘસડતા હવેલીની પરસાળ સુધી પહોંચી. સાસુ આંગણામાં લીમડાના ઝાડ નીચે બંધાયેલા ખાટલા પર આરામથી નસકોરા બોલાવી રહ્યા હતા. હું દબાતા પગલે હવેલીના એ મોટા રૂમમાં ગઈ જ્યાં ખાનદાનના પૂર્વજોની મોટી સી વેદી બનેલી હતી. ત્યાં હજુ પણ ચંદનની અગરબત્તીની સુગંધ અને ધુમાડો ફેલાયેલો હતો. મેં ધ્રુજતા હાથે 3 નવી અગરબત્તીઓ પ્રગટાવી અને ચાંદીના સ્ટેન્ડમાં લગાવી દીધી. પછી બંને હાથ જોડીને આંખો બંધ કરી લીધી અને પૂરા મનથી એ પૂર્વજોને પ્રાર્થના કરવા લાગી. મનોમન બોલી, હે પૂર્વજો, હું નતાશા આ ઘરની નવી વહુ છું. હું કસમ ખાઉં છું કે મારા છેલ્લા શ્વાસ સુધી આ પરિવારની સેવા કરીશ. ભલે મારે કેટલું પણ દુઃખ અને તકલીફ કેમ ન સહન કરવી પડે. હું ક્યારેય કોઈને ફરિયાદ નહીં કરું. મારા પૈસા, મારી જુવાની, મારું લોહી બધું જ આ પરિવાર પર લૂંટાવી દઈશ. મારે તમારી પાસેથી ન તો કોઈ આશીર્વાદ જોઈએ છે અને ન તો કોઈ દોલત. બસ એક ભીખ માંગી રહી છું. મારા પિતાને બચાવી લો. તેઓ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા છે. પ્લીઝ તેમને આ ભયાનક બીમારીથી બહાર કાઢી લો, જેથી તેઓ એ જ વિચારીને થોડા વર્ષો વધુ જીવી શકે કે તેમની દીકરી પોતાની પરણિત જિંદગીમાં ખુશ છે. આટલું વિચારતા જ મારા ગાલ પર ગરમ આંસુ વહેવા લાગ્યા અને આરસ પહાડના ઠંડા ભોંય તળિયે ટપકતા રહ્યા. મેં 3 વાર માથું ટેકવ્યું અને મારા પિતાની જિંદગી અને અદ્રશ્ય આધ્યાત્મિક દુનિયાના ભરોસે છોડી દીધી. એ જ પળે મેં નક્કી કરી લીધું કે જ્યાં સુધી મારા પિતાના બચવાની જરા સરખી પણ આશા છે, ત્યાં સુધી હું આ ક્રૂર ખાનદાનમાં કશું પણ વિચાર્યા સમજ્યા વગર એક ગુલામ અને રોબોટની જેમ કામ કરતી રહીશ. સમય પસાર થતો ગયો અને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં મારા પિતાની જિંદગી બચાવવાની લડાઈ બહુ ખતરનાક વળાંક પર પહોંચી ગઈ. કેટલાય મહિનાઓની દર્દનાક કીમોથેરાપી પછી તેમનું શરીર પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. તેમના ઘટકાળા વાળ પૂરી રીતે ખરી ગયા હતા અને તેની જગ્યાએ એક પાતળો એવો સુતરાઉ સ્ટાફ આવી ગયો હતો જેથી કીમોની અસર છુપાવી શકાય. તેમની ચામડી એટલી પીળી અને સૂકી થઈ ગઈ હતી, જાણે કે સૂકા કેળના પાન. પરંતુ આ દર્દનાક સારવાર અને આ સાંત્વનાએ કે તેમની દીકરી હવે પરિણીત અને સેટલ છે, તેમના શરીરની અંદરની ગાંઠને થોડી નાની કરી દીધી હતી. મોટા ડૉક્ટરોની ટીમે મિટિંગ કરીને નિર્ણય કર્યો કે હવે તેમનું બીજું અને સૌથી મોટું ઓપરેશન થશે, જેમાં પેટનો કેન્સરવાળો હિસ્સો પૂરી રીતે કાઢી નાખવામાં આવશે. આ ઓપરેશન બહુ વધારે કોમ્પ્લિકેટેડ હતું. આમાં બહુ વધારે લોહી વહી જવાનો ખતરો હતો અને મોત દરેક પળે માથા પર ભમી રહ્યું હતું. ઓપરેશનવાળી સવારે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. ઠંડી હવા હોસ્પિટલની બારીઓ સાથે ટકરાઈ રહી હતી અને મારા દિલનો ગભરાટ સતત વધી રહ્યો હતો. મેં ઓફિસમાંથી અનિશ્ચિત સમય માટે રજા લઈ લીધી હતી અને એક સેકન્ડ માટે પણ મારા પિતાના બેડથી દૂર નહોતી જઈ રહી. હું ધીમે ધીમે ગરમ ટુવાલથી તેમનો ચહેરો અને તેમના કમજોર હાથ સાફ કરી રહી હતી અને તેમને જૂની મજેદાર વાતો સંભળાવીને તેમનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યાંથી થોડીવાર માટે તેઓ પોતાનો ડર ભૂલી જાય.
મારા પિતાએ પોતાના કમજોર અને ભૂરી નસોવાળા હાથોથી મારો હાથ કસીને પકડી લીધો. તેમના હાથોમાં બહુ આછી એવી ગરમાશ બાકી હતી. તેમણે મને પ્રેમ ભરેલી પરંતુ દર્દથી ભરેલી મુસ્કાન સાથે જોઈ અને સમજાવવા લાગ્યા કે પોતાનું ધ્યાન રાખજે, સમયસર જમી લેજે અને સાસરીવાળાઓ સાથે હળીમળીને રહેજે. જેવો તેમના મોઢેથી સાસરી શબ્દ નીકળ્યો, મારી કરોડરજ્જુમાં ઠંડી ધ્રુજારી દોડી ગઈ અને મારું દિલ ગભરાવા લાગ્યું. ત્યારે જ મારા પર્સમાં રાખેલો ફોન જોરથી વાગી ઉઠ્યો. સ્ક્રીન પર સાસુ લખેલું જોઈને મારા ધબકારા જાણે થંભી ગયા. આજે નિખિલના પરદાદાનું સૌથી મોટું વાર્ષિક શ્રાદ્ધ હતું, જે ગામમાં થવાનું હતું. મેં ગયા અઠવાડિયે જ સાસુને ફોન કરીને હાથ જોડીને મારા પિતાની હાલત અને આ મોટા ઓપરેશન વિશે બધું જ જણાવી દીધું હતું. એ જ દિવસે મેં નિખિલના એકાઉન્ટમાં સારી એવી રકમ પણ ટ્રાન્સફર કરી દીધી હતી અને કહ્યું હતું કે મારી જગ્યાએ તે બધી વ્યવસ્થા કરી દે, જેથી હું હોસ્પિટલમાં મારા પિતાની સાથે રહી શકું. એ સમયે નિખિલે બહુ મીઠી વાતો કરતાં હા પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે પોતાની માને સંભાળી લેશે અને મારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આ ફોન કોલે મારી બધી આશાઓ તોડી નાખી. હું જલ્દીથી હોસ્પિટલના એક સૂમસામ કોરિડોરમાં ગઈ, ઊંડો શ્વાસ લીધો અને ફોન ઉપાડી લીધો. ફોન ઉપાડતા જ બીજી તરફથી સાસુની કાન ફાડી નાખે તેવી ચીસ સંભળાઈ. તે પાગલોની જેમ બરાડી રહ્યા હતા અને મને ગંદી ગંદી ગાળો આપી રહ્યા હતા. તે પૂરી તાકાતથી ચીખીને બોલી, તું આ સમયે કંઈ રખડુની જેમ ક્યાં મોઢું કાળું કરી રહી છે, જે હજુ સુધી પોતાનું મનહૂસ મોઢું લઈને ગામ નથી પહોંચી? તને ખબર છે આજે પરદાદાનું સૌથી મોટું શ્રાદ્ધ છે? તેમણે મને બેશરમ કહી અને બોલ્યા કે તું અમારા ખાનદાન પર કલંક છે, તને તારી સાસરીની ઇજ્જતની જરાય પરવા નથી. પછી ચીસો પાડતા બોલ્યા કે જ્ઞાતિના 100થી વધારે લોકો હવેલીમાં આવીને બેસી ચૂક્યા છે. બધા પુરુષો ચા અને હુક્કો માંગી રહ્યા છે અને રસોડામાં હજુ સુધી ચૂલો પણ નથી સળગ્યો, કારણ કે ત્યાં કામ કરવાવાળું કોઈ નથી. લતા દેવીએ મેનાટોણા મારતા મારું કાળજું ચારણી કરી દીધું. તેમણે કહ્યું કે તેમણે મારા જેવી હલકી સ્ત્રીને પોતાના ખાનદાનની મોટી વહુ બનાવીને પોતાના આખા ખાનદાનની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. આટલા મોટા શ્રાદ્ધવાળા દિવસે પણ હું ગામમાં નથી અને આખા ગામની સામે તેમનું નાક કપાઈ રહ્યું છે. મેં કોઈ રીતે મારી અંદર ઉઠી રહેલા ગુસ્સાને દબાવ્યો. ડર અને ગુસ્સાના કારણે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમ છતાં મેં પૂરી ઇજ્જતથી તેમને સમજાવવાની કોશિશ કરી. હું રડતા રડતા બોલી, સાસુમાં, હું આ સમયે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બહાર ઊભી છું. મારા પોતાના પિતા અત્યારે ઓપરેશન થિયેટરમાં છે અને જિંદગી મોતની લડાઈ લડી રહ્યા છે. તેમનું બહુ મોટું ઓપરેશન થઈ રહ્યું છે. મેં તમને ગયા અઠવાડિયે જ બધું જ જણાવી દીધું હતું અને હાથ જોડીને માફી પણ માંગી હતી. મેં નિખિલને આખા શ્રાદ્ધનો ખર્ચ પણ મોકલી દીધો હતો. ભગવાનને ખાતર અત્યારે મારા પર થોડી દયા કરો અને મને મારા પિતાની પાસે રહેવા દો. જેવું તેમનું ઓપરેશન પૂરું થઈ જશે અને તેઓ ખતરાની બહાર આવી જશે, હું કાલે સવારે સૌથી પહેલાં ગામ આવીને આખા ખાનદાનની માફી માંગી લઈશ. પરંતુ મારી આંખોમાં આંસુ આવવા પર પણ એક ક્રૂર સ્ત્રીનું દિલ ન પીગળ્યું. ફોન પર તેમણે એક એવી ડરામણી હસી હસી કે મને લાગ્યું હું કોઈ માણસ સાથે નહીં પરંતુ કોઈ શેતાન સાથે વાત કરી રહી છું. દાંત પીસતા તેમણે કહ્યું, મને તારી બીમારી અને મોતના કિસ્સા સંભળાવીને ડરાવવાની કોશિશ ન કર. ત્યાં હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયા લેવાવાળા ડૉક્ટર અને નર્સ બેઠા છે. શું તું ત્યાં ઊભી રહીને જાતે તારા પિતાનું ઓપરેશન કરીશ? પછી તેમણે ભાર દઈને કહ્યું, જીવતો માણસ તો વર્ષો સુધી બીમાર પડ્યો રહી શકે છે, પરંતુ અમારા પરદાદાનું શ્રાદ્ધ વર્ષમાં માત્ર એકવાર આવે છે. જો આજે તે આવીને તેમના માટે છપ્પન ભોગ ન બનાવ્યો તો તેમનું શ્રાદ્ધ અધૂરું રહી જશે અને તેમના શ્રાપથી આખું ખાનદાન બરબાદ થઈ જશે. છેલ્લે તેણે પોતાનો આખરી ફેંસલો સંભળાવી દીધો. બોલ્યા, જો આવતા 1 કલાકની અંદર ટેક્સી પકડીને ગામ ન પહોંચી તો હંમેશા માટે આ ઘરના દરવાજા તારા માટે બંધ કરી દઈશ અને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. ફોન કપાઈ ગયો અને હું હોસ્પિટલના એ ઠંડા કોરિડોરમાં પથ્થરની જેમ ઊભી રહી ગઈ. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. મારા સાસરીવાળાઓની ક્રૂરતા મારી વિચારસરણી કરતાં પણ ક્યાંય વધારે ભયાનક નીકળી. જે જૂઠા ભરોસાના સહારે હું આટલા દિવસોથી એ નરકમાં રહી હતી, આજે તેની એક ઈંટ તૂટી ચૂકી હતી. હું દિવાલને ઢેલીને ભોંય તળિયે બેસી ગઈ અને મારો ચહેરો બંને ઘૂંટણોમાં છુપાવી લીધો. મારી છાતીમાં એટલો તેજ દુખાવો થઈ રહ્યો હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગી રહ્યો હતો. મને સાસુમાની ક્રૂરતા પર ગુસ્સો આવી રહ્યો હતો, નિખિલ પર ગુસ્સો આવી રહ્યો હતો, જે પોતાની માનો ગુલામ બની રહી ગયો હતો, અને સૌથી વધારે ગુસ્સો મારી જાત પર આવી રહ્યો હતો કે મેં મારા પિતાને બચાવવા માટે મારી જાતને આ જલ્લાદોના હવાલે કરી દીધી. મેં જલ્દીથી ટીસ્યુ કાઢ્યું અને મારા આંસુ જોરથી લૂછી નાખ્યા. પછી ચહેરા પર પરાણે એક નકલી જેવી મુસ્કાન લાવી અને પિતાના રૂમ તરફ આગળ વધી. હું નહોતી ઈચ્છતી કે મારા પિતા, જે થોડી જ મિનિટોમાં આટલા મોટા ઓપરેશન માટે જવાના હતા, તે મારી હાલત જોઈને વધુ પરેશાન થઈ જાય. પરંતુ એક બાપ પોતાની દીકરીનું દર્દ કશું પણ બોલ્યા વગર જ સમજી જાય છે. જેવો મેં રૂમનો દરવાજો ખોલ્યો, જોયું કે પિતા પથારી પર ઊભા થઈને બેઠા છે. તેમનો ચહેરો બિલકુલ સફેદ પડી ચૂક્યો હતો અને શ્વાસ બહુ
તેજ ચાલી રહ્યા હતા. રૂમનો કાચ પૂરી રીતે સાઉન્ડ પ્રૂફ નહોતો. તેમણે બહાર કોરિડોરમાં થયેલી બધી વાતો અને મારો રડતો અવાજ સાંભળી લીધો હતો. મારા ચહેરા પર સ્પષ્ટ લખેલું હતું કે બધું જ બરાબર નથી. હું કંઈ બોલું તે પહેલાં જ પિતાએ ઝટકાથી મારો ફોન મારા હાથમાં લઈ લીધો. તેમણે જલ્દીથી રિસેન્ટ કોલ ખોલી અને ધ્રુજતા હાથે સાસુમાનો નંબર ડાયલ કરી દીધો. હું ડરના માર્યા ચીસ ઉઠી. નહીં, તેમનો હાથ પકડીને ફોન છીનવવા લાગી. એ રડતા રડતા બોલી, પપ્પા તમે આ શું કરી રહ્યા છો? તમે સૂઈ જાઓ. અરે ડૉક્ટર હમણાં તમને લેવા આવવાના છે. તમારે તમારી તાકાત બચાવવાની છે. પરંતુ પિતાએ પોતાની બચેલી પૂરી તાકાત લગાવીને મને પાછળ ધકેલી દીધી. તેમની આંખોમાં એવો ફેંસલો હતો જે મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. પેલી બાજુ જેવો ફોન ઉપાડ્યો પહેલાં કે સાસુમાં કંઈ બોલે, પિતા બોલી પડ્યા. તેમનો અવાજ આંસુઓથી ભરેલો હતો અને દરેક શબ્દ બોલતી વખતે તેઓ તૂટી રહ્યા હતા. તેમણે પોતાનું પૂરું સ્વાભિમાન એ સ્ત્રીની સામે મૂકી દીધું. બહુ ઇજ્જતથી બોલ્યા, વેવાણજી, મારી દીકરી નતાશા હજુ બાળકી છે. તેને તમારા મોટા ખાનદાનના નિયમ હજુ પૂરી રીતે સમજ નથી આવ્યા. મારી દીકરીની ભૂલ માફ કરી દો. પછી તેમણે તેમને શાંત કરવા માટે એક બહુ મોટું જૂઠ બોલી દીધું. બોલ્યા, અસલમાં મારી ઉંમર અને બીમારીના કારણે મારું મગજ ઠીક નથી રહેતું. મેં જબરદસ્તી મારી દીકરીને મારી પાસે રોકી લીધી હતી. નહીંતર નતાશા તો સવારથી ગામ જવાની જીદ કરી રહી હતી, જેથી તમારા ખાનદાનના શ્રાદ્ધનું ખાવાનું બનાવી શકે. તેઓ હાથ જોડીને તેમને કહેતા રહ્યા કે આટલી આમથી વાત પર મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી ન આપો. તેમણે કસમ ખાઈને કહ્યું કે હું અત્યારે જ આ જ વખતે નતાશાની બેગ પેક કરાવી રહ્યો છું અને તેને ટેક્સીથી ગામ મોકલી રહ્યો છું. તે 1 કલાકની અંદર તમારા આંગણામાં પહોંચી જશે. પોતાના જ પિતાને એક ક્રૂર સ્ત્રીની સામે આ રીતે કરગડતા જોઈને એવું લાગ્યું જાણે કોઈએ મારું દિલ 1000 ટુકડાઓમાં તોડી નાખ્યું હોય. હું ધડામ થઈને ભોંયતળિયે પડી ગઈ અને તેમના કમજોર પગને પકડીને ધ્રુસકે રડવા લાગી. હું ચીસો પાડતા બોલી, પપ્પા હું ક્યાંય નહીં જાઉં. એ ઘર નથી, એ કતલખાનું છે. એ લોકો મને માણસ નથી સમજતા. તેમના માટે હું માત્ર પૈસા કમાવાવાળી મશીન છું અને તેમના મરેલા પૂર્વજો માટે ખાવાનું બનાવવાવાળી નોકરાણી છું. મેં તેમના દેખાડા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. દિવસ રાત તેમનું અપમાન સહન કરતી રહી, માત્ર એટલા માટે કે ભગવાન તમને બચાવી લે. પરંતુ આજે જ્યારે તમે તમારી જિંદગીની સૌથી મોટી લડાઈ લડી રહ્યા છો, ત્યારે એ લોકોએ માણસાઈ સુધી છોડી દીધી અને મને તમને એકલા છોડીને જવા માટે મજબૂર કરી રહ્યા છે. પપ્પા હું છૂટાછેડા લઈ લઈશ. આખી જિંદગી છૂટાછેડા લીધેલી કહેવડાવવું મંજૂર છે, પરંતુ આ હાલતમાં તમને છોડીને એ નરકમાં હું ક્યારેય નહીં જાઉં. મારા આ કડક વિરોધને જોઈને મારા પિતા અચાનક બહુ ખરાબ રીતે ભડકી ગયા. તેમણે પોતાના હાથમાં લીધેલી જાડી આઈવી ડ્રીપની સોય એક ઝટકામાં ખેંચીને બહાર કાઢી નાખી. બીજી જ પળે તેમના હાથમાંથી લોહી ઝડપથી વહેવા લાગ્યું અને સફેદ ચાદર જોતજોતામાં લાલ થઈ ગઈ. તેમણે ગુસ્સાથી મારી તરફ જોયું અને તેમના અવાજમાં એવો ડર હતો કે મારા રૂંવાડા ઊભા થઈ ગયા. પિતાએ સાફ કહી દીધું કે જો મેં તેમની વાત ન માની અને અત્યારે જ આ વખતે ટેક્સી પકડીને મારી સાસરી ન ગઈ, તો તેઓ પોતાનું ઓપરેશન કરાવવાની ના પાડી દેશે. તેમણે કહ્યું કે જો તેમને પોતાની એકમાત્ર દીકરીને માત્ર એટલા માટે સાસરીમાંથી ધક્કા મારીને કાઢી મૂકેલી જોવી પડી કારણ કે તે સારી વહુ ન બની શકે, તો તેઓ આજ હોસ્પિટલમાં રૂમમાં ઝેર ખાઈને મરી જવાનું બહેતર સમજશે. રડતા રડતા તેમણે કહ્યું કે તેમણે આખી જિંદગી માત્ર એ જ આશામાં તકલીફો સહન કરી છે કે તેમની દીકરીને સારો પતિ અને સારો પરિવાર મળે. જો મારી આ જીદના કારણે તેમનું એ સપનું તૂટી ગયું, તો તેમના જીવતા રહેવાનો કોઈ મતલબ નથી બચતો. પિતાની આ જીદ અને પિતાનો જીવ દાવ પર લગાવવાની વાત સામે મારો બધો ગુસ્સો, મારું આત્મસન્માન અને મારા પૈસા એક જ પળમાં નકામા થઈ ગયા. હું સારી રીતે જાણતી હતી કે મારા પિતા જે બોલે છે તે કરીને પણ બતાવી શકે છે. તેમની આ મૂર્ખામી ભરેલી જીદ પણ એ જ પ્રેમમાંથી નીકળતી હતી જે તેઓ મારા પ્રત્યે કરતા હતા, પરંતુ એ જ પ્રેમ મને એવી અંધારી ખીણમાં ધકેલી દીધી હતી જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. મેં મારા આંસુ નિર્દયતાથી લૂછ્યા અને એક જીવતા લાશની જેમ મારી બેગ પેક કરી લીધી. હું હોસ્પિટલના રૂમમાંથી એવી રીતે બહાર નીકળી જાણે મારી અંદર હવે કશું બચ્યું જ ન હોય. હું મારા એ બીમાર અને લાચાર પિતાને પાછળ છોડી રહી હતી, જેઓ મોત સામે લડી રહ્યા હતા. હું એ ભીડ અને ઘોંઘાટથી ભરેલી બસમાં જઈને બેસી ગઈ, જે મને દૂર એ ડરામણા ગામ તરફ લઈ જઈ રહી હતી. મારી સાથે માત્ર મારા આંસુ હતા અને એવું અપમાન હતું જેણે મારી અંદરની આખી માણસાઈને ખતમ કરી દીધી હતી. દુનિયા ખરેખર કેટલી ક્રૂર છે. મેં મારા પિતાનો જીવ બચાવવા માટે મારા પૈસા, મારું આત્મસન્માન અને બધું જ દાવ પર લગાવી દીધું હતું, પરંતુ નસીબની મજાક જુઓ કે મારે એ જ બીમાર પિતાને એકલા છોડીને એ અપમાનવાળી જિંદગીમાં પાછું જવું પડ્યું. જે દિવસે મેં મારા પિતાને ઓપરેશન થિયેટરની બહાર એકલા છોડીને મારી સાસરીના દેખાડાના શ્રાદ્ધમાં ખાવાનું બનાવવા માટે દોડ મૂકવી હતી, એ જ દિવસે મારું અડધું દિલ હંમેશા માટે પથ્થર બની ગયું હતું. ભગવાનનો પાડ કે પિતાનું ઓપરેશન સફળ થઈ ગયું, પરંતુ એ મોટી સર્જરીએ તેમના શરીરની આખરી તાકાત પણ છીનવી લીધી હતી. તેઓ હોસ્પિટલના બેડ પર એક જીવતા કંકાલની જેમ પડ્યા રહેતા હતા અને તેમના શ્વાસ એટલા નબળા હતા કે લાગતું હતું કે હળવી એવી હવા પણ
તેમને બુજાવી દેશે. ડૉક્ટરોએ સાફ કહી દીધું હતું કે તેમનું શરીર હવે કીમોથેરાપીને એક પણ ડોઝ સહન નહીં કરી શકતું. હવે માત્ર થોડા વિટામિન અને તેમની જીવવાની ઈચ્છા જ તેમને જીવતા રાખી શકતી હતી. હું મારા પિતાની એ હાલત જોઈને અંદરને અંદર તૂટતી રહેતી હતી. દરરોજ રાત્રે હોસ્પિટલના ગંદા બાથરૂમમાં જઈને નળ પૂરો ખોલી દેતી હતી, જેથી પાણીના અવાજમાં મારી ચીસો અને ડૂસકા દબાઈ જાય. મને લાગતું હતું કે દુનિયાની સૌથી ખરાબ અને સ્વાર્થી દીકરી હું જ છું. હું મારા એ જ અંધારા વિશ્વાસને કોસતી રહેતી હતી, જેણે મને આ જૂઠો ભરોસો અપાવ્યો હતો કે સાસરીવાળાઓની ગુલામી કરવાથી પુણ્ય મળે છે. એ વખતે મારે મારા પિતાનો હાથ પકડીને તેમની પાસે બેસવું જોઈતું હતું, પરંતુ એ મોટા ખાનદાનના દેખાડાના શ્રાદ્ધ અને પૂજાપાઠોનો સિલસિલો મારા પસ્તાવાથી રોકાવાનો નહોતો. નિખિલનો પરિવાર કોઈ એવા રાક્ષસ જેવો હતો જેનું પેટ ક્યારેય ભરાતું નહોતું અને જે દરરોજ મારું લોહી, મારા પૈસા અને મારી ઇજ્જત ચૂસી રહ્યો હતો. આજે ફરીથી રજાનો દિવસ હતો અને નિખિલના ખાનદાનનો એક બીજો સૌથી મોટો અને સૌથી મોંઘો કાર્યક્રમ સામે ઊભો હતો. સાસુના કેલેન્ડર મુજબ આજે તેમના કોઈ પરદાદાની પુણ્યતિથિ હતી અને તેના માટે આખા વિસ્તારના સેંકડો લોકોને બોલાવીને શાહી દાવત કરવી જરૂરી હતી. નિખિલે એક દિવસ પહેલાં જ ફોન કરીને મને આદેશ આપી દીધો હતો કે હું શહેરની સૌથી મોંઘી સુપરમાર્કેટમાંથી બધો સામાન ખરીદું અને પહેલી બસ પકડીને ગામ પહોંચી જાઉં. તેણે બહુ બેશરમીથી કહ્યું કે તે પોતાના મિત્રો સાથે શરાબ પીવામાં અને પત્તા રમવામાં વ્યસ્ત છે, તેથી મને લેવા આવી શકશે નહીં. મેં બસ એક લાંબો અને થાકેલો શ્વાસ લીધો, મારું ચમચમાતું ક્રેડિટ કાર્ડ પર્સમાંથી મૂક્યું અને ફરીથી સંસ્કારી અને ડરેલી મોટી વહુનું પાત્ર પહેરી લીધું. હું શહેરની એક મોટી અને આલીશાન સુપરમાર્કેટમાં ટ્રોલી ધકેલી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારા પગમાં લોખંડના ભારે બૂટ બાંધેલા હોય અને કેટલીય રાતોની ઊંઘ પૂરી ન થવાના કારણે મારું મગજ બિલકુલ શૂન્ય થઈ ચૂક્યું હતું. હું ટ્રોલીમાં સૌથી મોંઘી વસ્તુઓ મૂકી રહી હતી: પ્રીમિયમ કાજુ, બદામ, શુદ્ધ દેશી ઘી, સૌથી મોંઘા બાસમતી ચોખા અને એ વિદેશી સફરજન, સંતરા જે મેં ક્યારેય મારા પિતાને પણ ખવડાવ્યા નહોતા. હવે પૈસાની મારા માટે કોઈ કિંમત નહોતી બચી. તે માત્ર મારા એકાઉન્ટમાંથી કપાતા કેટલાક નંબરો બનીને રહી ગયા હતા. હું હજારો રૂપિયાનો એવો સામાન ખરીદી રહી હતી જેને એ લોકો બીજા દિવસે ખાઈને ભૂલી જશે અને મારી અંદર ગુસ્સાનો જ્વાળામુખી સળગી રહ્યો હતો. હું મારી જાતને પૂછી રહી હતી કે શું સાચે જ આસમાનમાં બેઠેલા મરેલા પૂર્વજો આ 56 ભોગ ખાઈને મારા નિર્દોષ પિતાની લાંબી ઉંમરની દુઆ કરશે, જેમને હું હોસ્પિટલમાં મોત સામે લડતા એકલા છોડી આવી છું? આખરે હું એ લોકોની સામે શા માટે ઝૂકી રહી છું, જેમની સાથે મારા લોહીનો કોઈ સંબંધ નથી? જ્યારે કે મારા પોતાના પિતા, જેમણે મને પાળી પોસીને મોટી કરી, આજે હોસ્પિટલના ઠંડા બિસ્તર પર પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. હું સાસુના લાંબા લિસ્ટ મુજબ ટ્રોલીમાં મોંઘી વસ્તુઓ હતી કે ત્યારે જ મારા જેકેટના ખિસ્સામાં રાખેલો ફોન અચાનક જોરથી વાગી ઉઠ્યો. સ્ક્રીન પર એમ્સ ICU લખેલું જોઈને એવું લાગ્યું જાણે મારા શરીરનું બધું લોહી જામી ગયું હોય. મારા હાથ પગ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. જેવી મેં કોલ ઉપાડી, બીજી તરફ પિતાના ડૉક્ટરનો ગભરાયેલો અવાજ હતો. તેમણે એક જ પળમાં મારી આખી દુનિયા વેરાન કરી દીધી. ડૉક્ટરે જણાવ્યું કે પિતાને અચાનક બહુ જોરદાર હાર્ટ એટેક આવ્યો છે. તેમનું બ્લડ પ્રેશર બહુ નીચે ગગડી ગયું છે અને તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે. તેમણે મને કહ્યું કે હું જે પણ કરી રહી છું તે હમણાં જ છોડીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચું, જેથી મેડિકલ પેપર પર સહી કરી શકું, કારણ કે મારા પિતાની હાલત એટલી ગંભીર છે કે તેઓ કોઈ પણ પળે આ દુનિયા છોડી શકે છે. આ સાંભળતા જ મારા કાનમાં તેજ ગણગણાટ થવા લાગ્યો અને મારી આસપાસની આખી સુપરમાર્કેટ, તેની ચમકતી લાઇટો અને બધું જ એક પળમાં જાણે વિખેરાઈ ગયું. સુપરમાર્કેટમાં વાગી રહેલું હળવું મ્યુઝિક અને લોકોની ભીડનો ઘોંઘાટ મારા મગજમાં હથોડાની જેમ ગૂંજવા લાગ્યો. મારા હાથમાંથી પકડ છૂટી ગઈ અને હજારો રૂપિયાની મોંઘી શરાબની બોટલો ધડામ દઈને આરસપહાણના ભોંયતળિયે પડીને ચકનાચૂર થઈ ગઈ. કાચના ટુકડા અને સોનેરી રંગનો શરાબ ચારે તરફ ફેલાઈ ગયો. આસપાસ ઊભેલા લોકોની ચીસો, મેનેજરનો અવાજ, મને કંઈ પણ સંભળાઈ રહ્યો નહોતો. મને એ સામાનથી ભરેલી ટ્રોલીની પણ કોઈ પરવાહ નહોતી, જેની કિંમત 25,000થી પણ વધારે હતી. હું બધું ત્યાં છોડીને નીકળી ત્યારે અચાનક બહુ તેજ બરફ જેવો ઠંડો વરસાદ શરૂ થઈ ગયો. હું એ મુશળધાર વરસાદમાં રસ્તાની વચ્ચોવચ્ચ ભાગી રહી હતી અને પાગલોની જેમ કોઈ ટેક્સીને રોકવાની કોશિશ કરી રહી હતી. જેવી ટેક્સીમાં બેઠી, મેં ડ્રાઈવર પર લગભગ બૂમ પાડતા કહ્યું, જલ્દી, ફૂલ સ્પીડમાં હોસ્પિટલ ચાલો. મારા આંસુ રોકાઈ જ નહોતા રહ્યા અને વરસાદના ટીપા સાથે ભળીને આખો ચહેરો પલળી ચૂક્યો હતો. બારીની બહાર ભાગતું શહેર મને કોઈ ધૂંધળા અને ડરામણા સપના જેવું લાગી રહ્યું હતું. આ વખતે મારા મગજમાં બસ મારા પિતાનો હસતો ચહેરો ઘૂમી રહ્યો હતો. હું મનોમન ભગવાનને વારંવાર હાથ જોડીને બસ એ જ માંગી રહી
રહી હતી કે મારા પિતાને મારાથી ન છીનવતા. ભગવાન, મેં મારી જાત સાથે એક ડરામણું વચન લઈ લીધું હતું કે જો આજે મારા પિતા મને છોડીને ચાલ્યા ગયા તો હું આખી દુનિયાને આગ લગાવી દઈશ, પરંતુ હવે હું મારા પિતાનું એક પળ માટે પણ અપમાન નહીં થવા દઉં. ટેક્સીની એ મુસાફરી મારી જિંદગીની સૌથી ડરામણી મુસાફરી હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ખરાબ સપનું પૂરું થવાનું નામ જ ન લઈ રહ્યું હોય. હોસ્પિટલના ગેટ પર પહોંચતા જ ટેક્સીએ એટલી જોરથી બ્રેક મારી કે ટાયર ચીસી ઉઠ્યા. હું દરવાજો ખોલીને તેજ વરસાદમાં બહાર કૂદી પડી. મારા કપડાં પૂરી રીતે પલળી ચૂક્યા હતા અને કાદવથી ભરાઈ ગયા હતા, પરંતુ મને કોઈ ચીજની પરવાહ નહોતી. હું હોસ્પિટલના લાંબા અને બદબૂદાર કોરિડોરમાં પાગલોની જેમ દોડતી જતી હતી. જેવી આઈસીયુના દરવાજા સુધી પહોંચી, મારા પગે જવાબ આપી દીધો અને હું ઠંડા ભોંયતળિયે પડી ગઈ. દરવાજાની ઉપર સળગી રહેલી લાલ ઇમરજન્સી લાઇટ મારા દિલને કોઈ તેજ ચપ્પુની જેમ ચીરી રહી હતી. કાચના એ દરવાજાની પહેલે પાર મને બસ એટલું જ દેખાઈ રહ્યું હતું કે કેટલાય ડોક્ટર અને નર્સ મારા પિતાના બેડની ચારે તરફ ઊભા હતા અને મોનિટરથી આવતો સતત બીપ બીપનો અવાજ મારા મગજની નસો ફાડી રહ્યો હતો. હું ત્યાં જ ભોંયતળિયે બેસી ગઈ અને બંને હાથ જોડીને કોઈ લાચાર માણસની જેમ ઉપર જોઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ત્યારે જ જ્યારે મને લાગી રહ્યું હતું કે મારું મગજ ફાટી જશે, મારા પલળેલા કપડામાં રાખેલો ફોન ફરીથી એ જ મનહૂસ રિંગટોન સાથે વાગી ઉઠ્યો. મેં ધ્રુજતા હાથે ફોન કાઢ્યો. મને લાગ્યું કદાચ અંદરથી કોઈ નર્સનો ફોન હશે જે કહેશે કે મારા પિતા હવે ખતરાની બહાર છે, પરંતુ જેવી સ્ક્રીન પર નજર ગઈ, મારું આખું શરીર ગુસ્સા અને નફરતથી ભરાઈ ગયું. સ્ક્રીન પર સાસુનું નામ ચમકી રહ્યું હતું. મેં કોલ ઉપાડી અને કશું પણ બોલ્યા વગર ફોન કાન પર લગાવી દીધો. સામેથી તેમનો ચીસો પાડતો અવાજ મારા કાનમાં ગૂંજી ગયો. તેમણે ગુસ્સામાં પૂછ્યું કે તું આ વખતે ક્યાં રખડપટ્ટી કરી રહી છે, જે હજુ સુધી શ્રાદ્ધનો સામાન લઈને ગામ નથી પહોંચી. તેમણે દાંત પીસતા કહ્યું કે ખાનદાનના બધા વડીલો આંગણામાં બેઠા છે, ચૂલા તૈયાર છે, વાસણો ચડાવવાના છે, પરંતુ રસોડામાં અન્નનો એક દાણો પણ નથી. પછી તેમણે મને દુનિયાની સૌથી નકામી સ્ત્રી કહેતા કહ્યું કે તે આખા ખાનદાનની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. બધા પુરુષો બહાર રાહ જોઈ રહ્યા છે અને તું ક્યાંય આરામથી ફરી રહી છે. પછી તેમણે સાફ ધમકી આપી કે જો આવતા 1 કલાકની અંદર હું રાશન લઈને ત્યાં ન પહોંચી અને આજની દાવતમાં એક પણ ચીજ ઓછી થઈ તો આખા ગામની સામે મારું માથું મુંડાવીને જૂતાની માળા પહેરાવીને ઘરમાંથી કાઢી મૂકશે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી અંદર ઉકળી રહેલા ગુસ્સાને કોઈ રીતે રોકવાની કોશિશ કરી. પછી ધ્રુજતા અને આંસુઓથી ભરેલા અવાજે મેં કહ્યું, સાસુમાં, હું અત્યારે હોસ્પિટલના આઈસીયુની બહાર ભોંયતળિયે બેઠી છું. મારા પિતાને બહુ મોટો હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ અંદર પોતાની જિંદગી અને મોત સામે લડી રહ્યા છે. હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, પ્લીઝ પ્લીઝ મારા સંજોગો સમજવાની કોશિશ તો કરો. હું અત્યારે અહીંથી એક ડગલું પણ ક્યાંય જઈ શકું તેમ નથી. શ્રાદ્ધના સામાન માટે પૈસા તો હું કાલે જ નિખિલના એકાઉન્ટમાં મોકલી ચૂકી છું. તમે તેને કહો તે જઈને બજારમાંથી બધું લઈ આવે. ભગવાન ખાતર મારી મજબૂરી સમજો. કોઈ માણસના જીવથી મોટું કોઈ શ્રાદ્ધ નથી હોતું. પ્લીઝ મારા પિતા પર દયા કરો. મને લાગ્યું હતું કે મારી વાત સાંભળીને કદાચ તેમની અંદર થોડી અમથી પણ માણસાઈ જાગી જશે, પરંતુ એવું કશું જ ન થયું. જે જવાબ મને મળ્યો તેણે સાબિત કરી દીધું કે એ સ્ત્રી માણસ નહીં, પરંતુ કોઈ પિશાચથી કમ નહોતી. તેમણે ફોન પર એક ડરામણી હસી હસતા કહ્યું, તું મને મોત અને બીમારીનો ડર બતાવવાનું બંધ કર. શ્રાદ્ધ આ ખાનદાનનું સૌથી મોટું અને સૌથી પવિત્ર કામ છે. તું આ ઘરની મોટી વહુ છે, એટલે તારે અહીં હોવું જ પડશે. હોસ્પિટલનું નાટક પછી પણ જોઈ લેજે. પછી તેમણે એ વાત કહી જેણે મારા દિલને અંદર સુધી ચીરી નાખ્યું. તેમણે કહ્યું, પહેલા મરેલા પૂર્વજોનું શ્રાદ્ધ કર, પછી તારા બાપના અંતિમ સંસ્કાર કરી લેજે. હવે ધીરજની આખરી સીમા પણ ખતમ થઈ ચૂકી હતી. મારી સહનશીલતા, ઇજ્જત અને આ જૂઠા પુણ્યના નામે બધું સહન કરવાની વિચારસરણી એક જ પળમાં કાચની જેમ તૂટીને વિખેરાઈ ગઈ. એ જ પળે મને સમજાઈ ગયું કે હું કેટલી મોટી બેવકૂફ હતી, જે આવા ક્રૂર અને હલકા લોકોની સામે ઝૂકતી રહી, જેમની અંદર માણસાઈનો એક છાંટો પણ નહોતો. મને લાગ્યું હતું કે મારું બલિદાન કદાચ એ લોકોના પથ્થર દિલ પીગળાવી દેશે. મેં રડવાનું બિલકુલ બંધ કરી દીધું. મારા ચહેરા પર વહી રહેલા ગરમ આંસુ એકદમ સુકાઈ ગયા. મેં બહુ આરામથી ફોન કાન પરથી હટાવ્યો અને લાલ બટન દબાવીને કોલ કાપી નાખ્યો. મારો ગભરાટ, મારો ડર અને મારી લાચારી પળવારમાં એક ખામોશ પરંતુ બેહદ ખતરનાક શાંતિમાં બદલાઈ ગઈ. હું ભોંયતળિયેથી ઉઠી, મારા કપડાં સરખા કર્યા અને આઈસીયુની બહાર સળગી રહેલા લાલ બલ્બને બસ ચૂપચાપ જોતી રહી. પરંતુ હવે મારા મનમાં કોઈ ડર નહોતો. મારા મગજમાં એક બિલકુલ સાફ અને ખતરનાક પ્લાન બની ચૂક્યો હતો. હું મારી આખી જિંદગી, મારી મહેનતની કમાણી અને મારા પિતાની ઇજ્જતને એ હલકા અને લાલચી ખાનદાનના પગ નીચે હવે વધુ કચડાવા દઈ શકું તેમ નહોતી. જે મેરેજ સર્ટિફિકેટ માટે મેં 5 લાખ રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા, હવે મારી નજરમાં તેની કોઈ કિંમત નહોતી બચી. જ્યાં સુધી આઈસીયુનો દરવાજો ન ખુલી જાય અને ડૉક્ટર મને એ ન જણાવી દે કે મારા પિતા બચી ગયા છે, ત્યાં સુધી મેં આ આખી ગંદી વાર્તાનો અંત મારા મગજમાં નક્કી કરી લીધો હતો. હવે સમય આવી ગયો હતો કે ભણેલી ગણેલી, પોતાના દમ પર ઊભી રહેવાવાળી નીડર નતાશા, નિખિલ અને ઝેરીલી સાસુને
તેમના કર્યાની એવી સજા આપે જેને તેમની આવનારી 7 પેઢીઓ પણ યાદ રાખે. આ લડાઈ હવે શરૂ થઈ ચૂકી હતી અને તેને ગમે તે ભોગે મારે જ જીતવાની હતી. ફોન કપાયા પછી થોડી સેકન્ડ સુધી બીપનો અવાજ મારા કાનમાં ગૂંજતો રહ્યો અને પછી ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. હું આઈસીયુની બહાર કોઈ પથ્થરની મૂર્તિની જેમ ઊભી હતી. મારું આખું શરીર બરફ જેવું ઠંડુ પડી ચૂક્યું હતું. મારી સાસુના ઝેરીલા શબ્દો હજુ પણ મારા મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. પહેલાં તારા મરેલા પૂર્વજોનું શ્રાદ્ધ કરી લેજે, પછી તારા બાપના અંતિમ સંસ્કાર કરી લેજે. આ શબ્દો એ સ્ત્રીના મોઢેથી નીકળ્યા હતા જે પોતાની જાતને સંસ્કારી પરિવારની માલકીન અને એક માં કહેતી હતી. માણસાઈ કદાચ આનાથી વધારે નીચે ન પડી શકે. ત્યારે જ આઈસીયુનો ભારે દરવાજો ખુલ્યો અને હોસ્પિટલના સૌથી મોટા કાર્ડિયોલોજિસ્ટ બહાર આવ્યા. તેમના કપાળ પર પરસેવો હતો અને ચહેરા પર કેટલાક કલાકોની લડાઈનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે પોતાનું માસ્ક નીચે કર્યું, ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોઈને એ જ ખબર આપી જેની હું બેસબરીથી રાહ જોઈ રહી હતી. તેમણે જણાવ્યું કે મારા પિતા હવે ખતરાની બહાર છે. હાર્ટનું બ્લોકેજ ખોલી દેવામાં આવ્યું છે અને તેમના ધબકારા અને બ્લડ પ્રેશર ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યા છે. ડૉક્ટરે કડક સૂચના આપી કે હવે તેમને કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ઘોંઘાટ ન મળવો જોઈએ. આટલું સાંભળતા જ મારા પગમાં જાણે જીવ જ ન રહ્યો. હું દિવાલનો સહારો લેતી ધીમેથી ભોંયતળિયે બેસી ગઈ. મેં બંને હાથ જોડીને ઉપર જોયું અને ભગવાનનો આભાર માન્યો. મારા પિતા જીવતા હતા. બીમારીથી તૂટી ચૂકેલા એક કમજોર શરીરે ફરી એકવાર મોતને હરાવી દીધું હતું. પિતાના બચવાની ખબર મળતા જ મારી છાતીમાં બેઠેલો એ ડર પળવારમાં ખતમ થઈ ગયો. તેની જગ્યા એક અજીબસી ઊંડી શાંતિએ લઈ લીધી. બિલકુલ એવી જ શાંતિ જેવી કોઈ બહુ મોટા તોફાનના આવતા પહેલાં હોય છે. હું હોસ્પિટલના ઠંડા કોરિડોરમાં રાખેલી બેન્ચ પર જઈને બેસી ગઈ અને બારીની બહાર થઈ રહેલા તેજ વરસાદને ચૂપચાપ જોવા લાગી. આજે મને પહેલીવાર મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સમજાઈ. મને હંમેશા લાગતું હતું કે જો હું માથું ઝુકાવીને બધું સહન કરતી રહીશ, જો એ લાલચી ખાનદાનનું દરેક અપમાન અને દરેક જુલ્મ ચૂપચાપ સહન કરી લઈશ, તો કદાચ ભગવાન મારો આ ત્યાગ જોઈને મારા પિતાની જિંદગી બચાવી લેશે. મેં મારા આ અપમાનને એક પ્રકારનું પુણ્ય સમજી લીધું હતું, પરંતુ હું જિંદગીનું સૌથી મોટું સત્ય ભૂલી ગઈ હતી. જુલ્મ સામે માથું ઝુકાવવું સૌથી મોટો અન્યાય ખુદ પોતાની સાથે કરવો છે. મારી સાસુ જેવી રાક્ષસી અને નિખિલ જેવા નામર્દ માણસની સામે મારી આ ચૂપ્પી મને કોઈ પુણ્ય નહોતી આપી રહી, બલ્કે મને એક એવી કમજોર સ્ત્રી બનાવી રહી હતી જેને પોતાના જ હાથે પોતાના એ પિતાના સન્માનને કચડી નાખ્યું હતું, જેમણે મને આ લાયક બનાવી હતી. મેં મારા ગાલ પર બચેલા આખરી આંસુઓને પણ નિર્દયતાથી લૂછી નાખ્યા. મેં મારી જાતને વચન આપ્યું કે આજ પછી એક ક્રૂર ખાનદાન માટે મારી આંખોમાંથી એક આંસુ તો શું, લોહીનું એક ટીપું પણ નહીં નીકળે. મેં મારો ફોન કાઢ્યો અને મારા જૂના કોલેજ ફ્રેન્ડ સુમિતનો નંબર ડાયલ કર્યો. સુમિત શહેરનો જાણીતો અને તેજતર ડિવોર્સ લોયર હતો, જે ફેમિલી કેસોનો એક્સપર્ટ હતો. જેવો તેણે ફોન ઉપાડ્યો, મેં કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર સીધી કામની વાત કરી. મેં તેને કહ્યું કે તે અત્યારે જ આ વખતે મારા માટે ડિવોર્સ પિટિશન તૈયાર કરે. મેં સાફ કહ્યું કે એ પિટિશનમાં આ લાઈન જરૂર લખવામાં આવે કે મને એ ભિખારી પરિવાર પાસેથી એક રૂપિયાનું પણ ભરણપોષણ કે તેમની કોઈ પણ પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો જોઈતો નથી. લગ્નના પહેલા દિવસથી લઈને આજ સુધી એ ખાનદાનને માત્ર મારા પૈસા પર જ જલસા કર્યા છે. હું એ લાખો રૂપિયાને ભીખ સમજીને તેમના મોઢા પર મારું છું, જેથી મને મારી આઝાદી મળી શકે. મેં એ જ વખતે સુમિતની પૂરી ફી અને અર્જન્ટ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનો ખર્ચ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધો. મારો ઠંડો અને કડક અવાજ સાંભળીને સુમિત સમજી ગયો કે મામલો હવે બહુ આગળ નીકળી ચૂક્યો છે. તેણે ભરોસો અપાવ્યો કે આવતા 1 કલાકની અંદર બધા લીગલ ડોક્યુમેન્ટ તૈયાર કરીને તે મોકલી દેશે. પરંતુ મેં રાહ ન જોઈ. હું રિસેપ્શન પર બેઠેલી નર્સ પાસેથી થોડીવાર માટે કોમ્પ્યુટર લઈને બેસી ગઈ. મેં મારી સાસુની ફેસબુક પ્રોફાઇલ ખોલી અને ત્યાંથી તેમનો એક ફોટો ડાઉનલોડ કર્યો, જેમાં તે મંદિરની બહાર ઊભી રહીને બનાવટી મુસ્કાન સાથે પોઝ આપી રહી હતી. મેં ફોટો સેવ કર્યો અને ફોટો એડિટિંગ સોફ્ટવેરમાં જઈને તેને બ્લેક એન્ડ વ્હાઇટ કરી દીધો. હવે એ તસવીર બિલકુલ કોઈ મરેલા માણસના ફોટા જેવી લાગી રહી હતી. સ્ક્રીન પર મારી સાસુનો એ રાખોડી ચહેરો જોઈને મારા હોઠ પર એક ઠંડી અને ખતરનાક મુસ્કાન આવી ગઈ. મેં હોસ્પિટલની બહાર આવેલા એક મોટા ફોટો સ્ટુડિયોમાં ફોન કર્યો અને એ ફોટો મોકલતા કહ્યું, આને મોટા સાઇઝમાં પ્રિન્ટ કરજો અને હા, એક સરસ લાકડાની ફ્રેમમાં બિલકુલ એવી રીતે લગાવજો જેવી રીતે કોઈ મરેલા માણસનો ફોટો તૈયાર કરવામાં આવે છે. પછી તેને સારી રીતે પેક કરીને રાખજો. હું થોડીવારમાં જાતે આવીને લઈ જઈશ. હું આ ખાનદાનને એ જ ભાષામાં જવાબ આપવા માંગતી હતી જે ભાષામાં તેમણે મારા પિતાના મોતની મજાક ઉડાવી હતી. હું તેમને મહેસૂસ કરાવવા માંગતી હતી કે જ્યારે કોઈ જીવતા માણસને જ મરેલો માની લેવામાં આવે તો કેવું લાગે છે. મારું આખું ખોફનાક પ્લાનિંગ તૈયાર થઈ ચૂક્યું હતું. મારા મોંઘા લેધર પર્સમાં સુમિતે મોકલેલા છૂટાછેડાના પેપર્સ અને એ પેક કરેલો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો બહુ વ્યવસ્થિત રીતે રાખેલો હતો. મેં આઈસીયુના કાચમાંથી મારા પિતાના ગાઢ ઊંઘમાં સૂતેલા જોયા
અને મનોમન તેમને કહ્યું, પપ્પા, આજે હું પાછી તમારા માટે એક બિલકુલ સાફ અને આઝાદ જિંદગી લઈને પાછી ફરીશ. હું હોસ્પિટલની બહાર નીકળી અને મારી ગાડી પૂરી સ્પીડમાં એ નરક જેવા ગામ તરફ દોડાવવા મૂકી, જ્યાં પેલું દેખાડાનું શ્રાદ્ધ મારી રાહ જોઈ રહ્યું હતું. મારી ગાડી વરસાદને ચીરતી હાઈવે પર એવી રીતે દોડી રહી હતી જાણે હું કોઈ બળવો કરવા જઈ રહી હોઉં. હવે હું એક ઘૂંઘટમાં રહેવાવાળી અને દરેક વખતે ડરાવવાવાળી લાચાર વહુ નહોતી. હવે હું એવી સિંહણ બની ચૂકી હતી જે એ પાખંડીઓનો અસલી ચહેરો સૌની સામે લાવવા અને એ પિતુસત્તાની જેલને હંમેશા માટે ખતમ કરવા જઈ રહી હતી, જેણે મને આટલા મહિનાઓથી કેદી કરીને રાખી હતી. જ્યારે મારી ગાડી ગામના જૂના ચોરા પાસે ઊભી રહી ત્યાં સુધીમાં રાત પૂરી રીતે ઉતરી ચૂકી હતી. વરસાદ રોકાઈ ગયો હતો, પરંતુ હવામાં ભેજ અને કાદવની એ જ બદબૂ ફેલાયેલી હતી જે એ ઉત્તર ભારતીય ગામની ઓળખ હતી. મેં મારી મોંઘી ડિઝાઇનર બેગ ખભા પર લટકાવી, જેમાં આજે મારા સૌથી મોટા હથિયારો રાખેલા હતા, જે મારી જિંદગીના આ કાળા ચેપ્ટરને હંમેશા માટે ખતમ કરવાના હતા. મેં માથું ઊંચું કર્યું, ખભા સીધા કર્યા અને પૂરા કોન્ફિડન્સ સાથે નિખિલના ઘરના આંગણામાં દાખલ થઈ ગઈ. હવે હું બિલકુલ એવી નહોતી લાગી રહી જે રસોડાના ડરથી સંતાતી ફરતી હતી. આજે મારી ચાલમાં એવો કોન્ફિડન્સ અને એવો ગુસ્સો હતો જાણે કોઈ મોતનો ફરિશ્તો તેમનો હિસાબ લેવા આવ્યો હોય. આંગણામાં પગ મૂકતા જ મારી સામે બહુ જ ગંદો અને અજીબ નજારો હતો. વચ્ચોવચ્ચ 3 મોટા મોટા થાળ રાખેલા હતા, પરંતુ તેમાં કોઈ છપ્પન ભોગ નહોતો. ન મોંઘી પનીર હતું, ન બાસમતી પુલાવ, અને ન તો કોઈ મોંઘી વિદેશી શરાબ. બસ સૂકું એવું સસ્તું ફ્લાવરનું શાક રાખેલું હતું. સાફ લાગી રહ્યું હતું કે નિખિલે પૈસા બચાવવા માટે સૌથી સસ્તું ખાવાનું મંગાવ્યું હતું. એ થાળીની ચારે તરફ ખાનદાનના બધા જાડા અને લાલચી પુરુષો બેઠા હતા અને તેમના ચહેરા પર ભૂખ અને રાહ જોવાનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રસોડા તરફથી ઘરડી સ્ત્રીઓનો ગણગણાટ અને વાસણોનો તેજ અવાજ આવી રહ્યો હતો. નિખિલ પરસાળના થાંભલાને અઢેલીને સિગરેટ પી રહ્યો હતો. તેના એ ડરપોક અને નામર્દ ચહેરા પર ચીસ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જેવો મારો પડછાયો આંગણાના દરવાજા પર પડ્યો, સાસુ અંદરના રૂમમાંથી એવી રીતે ભાગતા બહાર આવ્યા જાણે કોઈ ભૂખી ચૂડેલ હોય. તેમણે કમર પર બંને હાથ રાખી લીધા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને આંખો પાગલ જાનવરની જેમ ફાટેલી હતી. તેમણે મોઢું ખોલ્યું અને આખા ગામને સંભળાવવા માટે ગાળો આપવાનું શરૂ કરી દીધું. બધા લોકો આંખો ખોલીને જોઈ લો. દુનિયાની સૌથી બેશરમ અને ઘૃણાસ્પદ સ્ત્રી આખરે રાતના આ સમયે પોતાનું મનહૂસ મોઢું લઈને આવી જ ગઈ. ક્યાં છે શ્રાદ્ધનો બધો મોંઘો સામાન? શું આજે આખા ખાનદાનને ભૂખ્યા મારવાનો પ્લાન બનાવીને આવી છે, કે પછી ઈચ્છે છે કે અમારા પૂર્વજો માત્ર હવા ખાઈને પાછા ચાલ્યા જાય? તારો એ નોટંકીબાજ બાપ હજુ સુધી હોસ્પિટલમાં મર્યો નથી કે શું, જે તું અહીં આવીને તારી ફરજ પણ નથી નિભાવી શકતી? શું પોતાની જાતને કોઈ બહુ મોટી અફસર સમજવા લાગી છે? 2 પૈસા શું કમાવા લાગી? અમારા માથા પર ચડીને નાચશે? આખું આંગણું તેમની ચીસોથી ગૂંજી રહ્યું હતું અને બાકીના બધા લોકો ચૂપચાપ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું કોઈ ગુનેગાર હોઉં જે હમણાં તેમના પગમાં પડીને રડવા લાગશે. મારો કાયર પતિ નિખિલ ત્યાં જ ઊભો તમાશો જોઈ રહ્યો હતો. તેણે એક શબ્દ પણ ન કહ્યો કે પોતાની પત્નીની ઇજ્જત માટે પોતાની માને રોકી શકે. તેણે મને એ ભીડની સામે એકલી છોડી દીધી હતી. જ્યારે સાસુએ જોયું કે હું બિલકુલ ચૂપ ઊભી છું, તો તેમને લાગ્યું કે હું હંમેશાની જેમ ડરી ગઈ છું. તે ઝડપથી એઠા વાસણોવાળા કૂવા પાસે ગઈ અને ત્યાંથી તેલ અને બદબૂદાર મસાલાઓથી ખરડાયેલો ગંદો એપ્રેન ઉઠાવી લાવી. તેમણે પૂરી તાકાતથી એ એપ્રેન મારા મોઢા પર ફેંક્યો અને ચીકીને બોલી, આને ગળામાં નાખ અને ગધેડીની જેમ રસોડામાં જઈને આ શાકમાં ફરીથી વઘાર કર. પછી આ બધા પુરુષોને ખાવાનું પીરસ. જો આજે ખાવાનું ઓછું પડ્યું તો અહીંથી જ વાળ કાપીને તને આ હવેલીમાંથી બહાર ઢસડી કાઢીશ. એ બદબૂદાર એપ્રેન મારા ચહેરા પાસેથી પસાર થતો ખભા સાથે ટકરાઈને નીચે ભીના ભોંયતળિયે પડી ગયો. મેં ન તો તેને બચાવવાની કોશિશ કરી અને ન તો મારા ચહેરા પર ડરનું એક પણ નિશાન હતું. હું આરામથી નીચે નમી અને 2 આંગળીઓથી એ ગંદો એપ્રેન ઉઠાવી લીધો. પછી મેં આખા આંગણામાં હાજર દરેક માણસના ચહેરાને એક એક કરીને જોયો. સાસુનો ઘમંડી ચહેરો, નિખિલની નામર્દી અને એ સંબંધીઓની લાલચી આંખો. મારા હોઠો પર હળવી પણ નફરતથી ભરેલી મુસ્કાન આવી ગઈ. મેં એપ્રેન બંને છેડાઓને કસીને પકડ્યા. મારી અંદર ભરાયેલો બધો ગુસ્સો અને અપમાન મારા હાથોમાં સમેટી લીધો અને એક જ ઝટકામાં તેને 2 ટુકડાઓમાં ફાડી નાખ્યો. ચરનો તેજ અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો. જાડું કાપડ મારા હાથમાં 2 ચીથરાઓમાં બદલાઈ ચૂક્યું હતું. મેં એ બંને ચીથરા પૂરી તાકાતથી સાસુના પગમાં ફેંકી દીધા. મારી નજર સીધી તેમના ચહેરા પર ટકેલી હતી. તે આ અચાનક થયેલા હુમલાથી પૂરી રીતે સૂન રહી ગઈ હતી અને તેમનો ચહેરો એકદમ સફેદ પડી ચૂક્યો હતો. મેં દાઢી થોડી ઉપર ઉઠાવી અને પૂરી મજબૂતીથી બોલવાનું શરૂ કર્યું. મારો અવાજ એટલો તેજ હતો કે હવેલીની દિવાલો પણ કાંપી ગઈ. લતા દેવી એ પોતાના કાન ખોલીને સાંભળી લો. આજે અને અત્યારથી જ આ મારો સડેલા ખાનદાન સાથે કોઈ સંબંધ નથી. મને તમારા આ મોટા ખાનદાનનો રૂઆબ ન બતાવતા. તમે લોકો પોતાની જાતને સમજો છો શું? આટલા મહિનાઓથી તમે બધા મારી મહેનતની કમાણી પર જલસા કરી રહ્યા છો. જે પણ શાન શોકત અને દાવતો ઉડાવી એ બધું મારા પૈસાથી હતું. તમે લોકોએ મને મફતની નોકરાણી સમજી લીધી હતી અને વિચાર્યું હતું કે મારી શરાફત મારી નબળાઈ છે.
હું માત્ર મારા બીમાર પિતાની જિંદગી માટે આ બધું સહન કરી રહી હતી, પરંતુ તમારા લોકોમાં માણસાઈ નામની કોઈ ચીજ નથી. તમે બધી હદો પાર કરી દીધી જ્યારે મારા પિતાના મરવાની દુઆ માંગવા લાગ્યા, જેથી તમારા મરેલા પૂર્વજોનું પેટ ભરી શકો. આજે હું નતાશા સૌની સામે એલાન કરું છું કે મારો તમારા લોકો અને આ આખા ખાનદાન સાથે હવે કોઈ સંબંધ નથી. મને તમારા આ પોકળ રિવાજો, શ્રાદ્ધ અને આ જૂઠી ઇજ્જતથી સખત નફરત છે. હું છાતી કાઢીને એ ફાટેલા ચિત્રાઓની ઉપરથી નીકળી ગઈ અને સીધી હવેલીના એ મોટા રૂમ તરફ આગળ વધી, જ્યાં તેમના પૂર્વજોનો દરબાર સજાવેલો હતો. આજે મારે આ ક્રૂર પરિવારના મોઢા પર એ છેલ્લો અને સૌથી ખોફનાક તમાચો મારવો હતો, જેને તેઓ જિંદગીભર ક્યારે ભૂલી નહીં શકે. આંગણામાં ઊભેલા એ લાલચી સંબંધીઓ અને સદમાંથી પથ્થર બનેલી સાસુ તરફ જોયા વગર હું સીડીઓ ચડીને એ મોટા રૂમમાં પહોંચી ગઈ. રૂમમાં ચંદન અને અગરબત્તીનો ધુમાડો એટલો ભરેલો હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. રૂમની બરાબર વચ્ચોવચ લાકડાના એક મોટા પાટલા પર પૂર્વજોના નામનો બહુ જ શાહી અને મોંઘો ભોગ સજાવેલો હતો. નિખિલે પોતાની ઇજ્જત બચાવવા માટે કદાચ કોઈની પાસેથી ઉધાર લઈને આ પૂરી દાવત લગાવી હતી, બિલકુલ એવી જ જેવી હું હંમેશા મારા પૈસાથી સજાવતી હતી. ચાંદીના મોટા મોટા થાળોમાં શાહી પનીર, ડ્રાયફ્રૂટવાળો પુલાવ, 56 ભોગ અને મોંઘી વિદેશી શરાબની બોટલો બહુ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી. હું જઈને એ જ ભોગની સામે ઊભી રહી ગઈ. મારી ઠંડી અને ખોફનાક નજર એ નિર્જીવ વસ્તુઓ પર ફરી રહી હતી, જે મરેલા લોકોના નામે મૂકવામાં આવી હતી. મારી છાતીમાં ગુસ્સાનું એવું તોફાન ઉઠી રહ્યું હતું કે જાતને રોકવી મુશ્કેલ થઈ રહી હતી. આ શાહી જમણ, આ મોંઘા ફળ, આ બધું મારી લોહી પરસેવાની કમાણીથી આવ્યું હતું. એ જ પૈસાથી જેણે મને મારા બીમાર પિતાની દૂર કરી દીધી હતી. આ બધી વસ્તુઓના કારણે જ હું મારી દીકરી હોવાનો ફરજ જવાબદારી નહોતી નિભાવી શકી. મેં એક પળ પણ ન ગુમાવી. બંને હાથ આગળ વધાર્યા અને એ ભારે ચાંદીના થાળને કસીને પકડી લીધો. આંગણામાં બેઠેલા એ લાલચી લોકો કદાચ મારો ઈરાદો સમજી ચૂક્યા હતા. બધા ખુરશીઓ પરથી ઉછળીને મારી તરફ ભાગ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. મેં મારો બધો ગુસ્સો, બધી બેઇજ્જતી અને મારું બધું દર્દ મારી તાકાતમાં બદલી દીધું અને એક જ ઝટકામાં આખો 56 ભોગવાળો થાળ પલટાવીને હવામાં ઉછાળી દીધો. છનનો એટલો જોરદાર અવાજ ગૂંજ્યો કે આખી હવેલી હલી ગઈ. ચાંદીના ભારે વાસણો અને ચીનાઈ માટીની પ્લેટો આરસ પહાડના ભોંયતળિયે પડીને ચકનાચૂર થઈ. શાહી પુલાવ આખા રૂમમાં વિખેરાઈ ગયો. પનીર અને મલાઈનું શાક ભોંયતળિયે એવી રીતે ફેલાઈ ગયું જાણે કાદવ હોય. મોંઘી વિદેશી શરાબની બોટલો ધડામ સાથે ફૂટી ગઈ અને આખા રૂમમાં શરાબ અને જમવાની મિશ્રિત બદબૂ ફેલાઈ ગઈ. પૂર્વજોના નામે કરવામાં આવેલો બધો દેખાડો મારા પગ નીચે કચરામાં બદલાઈ ચૂક્યો હતો. આખી હવેલીમાં એવો સન્નાટો ચલાઈ ગયો હતો જાણે કોઈનું મોત થઈ ગયું હોય. બધા સંબંધીઓ જ્યાં હતા ત્યાંના ત્યાં જ જામી ગયા. સૌની આંખો ફાટેલી રહી ગઈ અને મોઢા ખુલ્લાના ખુલ્લા રહી ગયા. આંગણામાં ઊભેલી સાસુએ એવી ચીસ પાડી જાણે કોઈએ તેમની છાતીમાં ભાલો ભોંકી દીધો હોય. તે ધ્રુજતા પગલે સીડીઓ ચડીને ઉપર આવી અને ધ્રુજતી આંગળી મારી તરફ કરીને ગળું ફાડી ફાડીને રડવા અને ચીસો પાડવા લાગી. તેણે મને ડાકણ કહી, કૂટતા કહી અને બોલી કે મેં પૂર્વજોના શ્રાદ્ધનું અપમાન કરીને દુનિયાનું સૌથી મોટું પાપ કર્યું છે. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે અને નરકમાં પણ મારા માટે જગ્યા નહીં હોય. હું બિલકુલ સીધી ઊભી રહી. મેં મારા હાથ ખંખેર્યા અને તેની ડરેલી આંખોમાં જોતા ઠંડા અવાજે બોલવાનું શરૂ કર્યું. મારા મોઢામાંથી નીકળેલો દરેક શબ્દ તેના જૂઠા ધર્મ પર હથોડાના ઘાની જેમ પડી રહ્યો હતો. મેં નીચે વિખરાયેલા એક કચરા તરફ ઈશારો કરીને કહ્યું કે જે માણસ તમારી સામે જીવતો તરફડી રહ્યો છે તેની તમને કોઈ પરવા નથી, પરંતુ મરેલા લોકોના નામે 56 ભોગ લગાવીને તમારી જૂઠી શાન બતાવી રહ્યા છો. આજ પાખંડના નામે તમે તમારા ઘરની સ્ત્રીઓની બલિ ચડાવો છો. અસલી ધર્મ અને પુણ્ય આ ચાંદીની પ્લેટો કે પુલાવમાં નથી હોતું. ધર્મ એ વાતમાં હોય છે કે તમે તમારા જ ઘરના જીવતા લોકો સાથે કેવો વ્યવહાર કરો છો. પોતાની જાતને આ વિસ્તારનું સૌથી મોટું ખાનદાન કહેતા ફરો છો. પોતાના સંસ્કારોનો ઢંઢેરો પીટો છો, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે બધાએ મળીને એક દીકરીને તેના મોત સામે લડતા પિતાને એકલા છોડવા માટે મજબૂર કરી દીધી. શું તમને સાચે જ લાગે છે કે તમારા આ પૂર્વજો આ સાચું અને લોહીથી ખરડાયેલું ખાવાનું ખાઈને તમને આશીર્વાદ આપશે? શું આ શાહી પનીર ખાતી વખતે તમારા ગળામાં કાંટા નથી ભોંકાતા? મેં ઊંડો શ્વાસ લીધો અને સૌને નફરત ભરેલી નજરે જોતા કહ્યું, જો તમારા આ પૂર્વજોમાં જરા અમથો પણ આત્મા બચ્યો હશે તો તે તમારા જેવા નીચ અને લાલચી ખાનદાનને જોઈને શરમથી માથું ઝુકાવી રહ્યા હશે. આજે મેં માત્ર આ 56 ભોગ નથી પલટાવ્યો, બલકે એ સાંકળને તોડી નાખી છે જે તમે લોકોએ મારા ગળામાં નાખી રાખી હતી. આજ પછી ભૂલથી પણ આ ખાનદાનનો કોઈ કૂતરો પણ નતાશાને હુકમ આપવાની કોશિશ ન કરતો. મારા આ શબ્દો સાંભળ્યા પછી રૂમનો માહોલ હજુ પણ ભારે થઈ ગયો. ખાનદાનના કેટલાક ઘરડાઓ ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા અને કંઈક બોલવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે જ નિખિલે જાણે ભાન આવ્યું
તે આંગણામાંથી ભાગતો રૂમમાં ઘૂસ્યો. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેણે હાથ ઉઠાવ્યો જેથી મને જોરદાર થપ્પડ મારી શકે, પરંતુ જેવી તેની નજર મારી નીડર અને ખૂંખાર આંખો સાથે મળી, તેનો હાથ હવામાં જ રોકાઈ ગયો અને ધીમે ધીમે નીચે આવી ગયો. તે બસ હકલાતા અવાજે મને તાકી રહ્યો અને બબડવા લાગ્યો કે મેં આખા ગામની સામે તેના ખાનદાનની ઇજ્જતમાં ધૂળમાં મેળવી દીધી. મેં તેની તરફ જોઈને ઠંડી એવી મુસ્કાન આપી અને કહ્યું, ઇજ્જત? કઈ ઇજ્જત? મેં આજે જે કર્યું છે તે તો એ દર્દનો એક નાનકડો હિસ્સો પણ નથી જે તે અને તારી આ ક્રૂર માએ મને અને મારા પિતાને આપ્યું છે. હું બિલકુલ શાંત થઈને એકદમ પાછળ હટી અને મારા ખભા પર લટકાવેલો મોંઘા ડિઝાઇનર પર્સની ચેન ખોલી. ત્યાં ઊભેલો દરેક માણસ મારા પર્સને એવી રીતે તાકી રહ્યો હતો જાણે હું તેમાંથી કોઈ રિવોલ્વર કાઢવાની હોઉં. મેં પર્સની અંદર હાથ નાખ્યો અને એક લંબચોરસ ચીજ બહાર કાઢી જે જાડા ભૂરા કાગળમાં વીંટાયેલી હતી. મેં એક ઝાટકામાં એક કાગળ ફાડીને નીચે ફેંકી દીધો. રૂમમાં ઊભેલા બધા લોકો ડરના માર્યા એકદમ પાછળ હટી ગયા. કાગળ કે મારા હાથમાં સાસુનો એ જ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતો જે બિલકુલ કોઈ મરેલા માણસના ફોટા જેવો લાગી રહ્યો હતો અને એક શાનદાર લાકડાની ફ્રેમમાં લગાવેલો હતો. ફોટામાં સાસુની એ જ નકલી મુસ્કાન હતી જેને જોઈને મને હંમેશા ચીડ ચડતી હતી. જેવી સાસુએ પોતાનો એ મરેલા લોકો જેવો ફોટો જોયો, તેની આંખો ફાટેલી રહી ગઈ. તેણે બંને હાથથી પોતાની છાતી પકડી લીધી. તેનો શ્વાસ અટકી ગયો અને તે લગભગ બેહોશ થઈને નીચે પડવા જઈ રહી હતી કે પાછળ ઊભેલા સંબંધીઓએ તેને સંભાળી લીધી. આપણા હિન્દુ સમાજમાં કોઈ જીવતા માણસનો ફ્રેમવાળો ફોટો આવી રીતે બનાવવો બહુ મોટો અને ડરામણો અપશુકન માનવામાં આવે છે. ત્યાં હાજર લોકોની ચીસાચીસ મેં પૂરી રીતે અવગણી દીધી. હું આગળ વધી અને એ ફ્રેમવાળા ફોટાને વિખેરાયેલા ખાવાના અને શરાબથી ખરડાયેલા ભોંયતળિયાની બરાબર વચ્ચોવચ્ચ લઈ જઈને ઊભો કરી દીધો. પછી હું જાણી જોઈને 3 કદમ પાછળ હટી જેથી યોગ્ય અંતર બની જાય. મેં બંને હાથ જોડી લીધા. મારા ચહેરા પર કોઈ હાવભાવ નહોતો. પછી મેં આખી દુનિયાના સૌથી કડવા મેણાની જેમ એ જીવતી સ્ત્રીના ફોટા સામે 2 વાર માથું ટેકવ્યું. જીવતા માણસની સામે માથું ટેકવવું મારા તરફથી આ પાખંડી ખાનદાનના જૂઠા ધર્મ અને તેમની ક્રૂરતાને આ જ છેલ્લો અને સૌથી મોટો જવાબ હતો. આ બધું ખતમ કર્યા પછી મેં ફરી મારા પર્સમાં હાથ નાખ્યો. આ વખતે મેં A4 સાઇઝના સફેદ કાગળોનું એક બંડલ કાઢ્યું જેના પર નીચે ભૂરી સ્યાહીથી મારી સહી હતી અને મોટો લાલ સિક્કો વાગેલો હતો. એ મારા એક તરફથી છૂટાછેડાના પેપર્સ હતા. મેં એ કાગળોને હાથમાં વાળ્યા અને સીધી મારી નજર નિખિલ પર ટકાવીને ઊભી રહી ગઈ જે પોતાની માની પાસે પથ્થરની જેમ ઊભો હતો. મેં પૂરી તાકાતથી એ છૂટાછેડાના કાગળ તેના મોઢા પર ફેંકી દીધા. સફેદ પાના હવામાં ઉડતા તેની છાતી સાથે ટકરાયા અને એ ગંદા ચીકણા ભોંયતળિયે વિખેરાઈ ગયા. મેં તેની તરફ દયા ભરેલી નજરે જોયું અને સૌની સામે તેની કાયરતા છતી કરતાં કહ્યું, નિખિલ, આ કાગળોનો ટુકડો આખરી ચીજ જે હું આ ભિખારી ઘર માટે છોડીને જઈ રહી છું. આના પર તારી સહી કરી દેજે અને જાતે જઈને કોર્ટમાં જમા કરી દેજે. વકીલ અને કોર્ટનો પૂરો ખર્ચ હું પહેલાં જ ભરી ચૂકી છું. આજ પરથી મારો અને તારો દરેક સંબંધ ખતમ. તું માત્ર એક ડરપોક અને નામર્દ માણસ છે જે આ ઘરના મોટા દીકરાનો નકાબ પહેરીને પોતાની ક્રૂર માની પાછળ સંતાય છે અને પોતાની પત્નીની કમાણી પર જીવે છે. તું મારો તો શું દુનિયાની કોઈ પણ સ્ત્રીને લાયક નથી. મેં તારા આ દેખાડાના શ્રાદ્ધ પર જે લાખો રૂપિયા ઉડાવ્યા છે તેને મારા તરફથી ફેંકવામાં આવેલી ભીખ સમજી લેજે. એ જ ભીખથી મેં મારી અને મારા પિતાની આઝાદી ખરીદી લીધી છે. આજ પછી તારા આ પૂર્વજો અને તારા આ પાખંડને જાતે સંભાળજે અને ભૂલથી પણ મારી કે મારા પિતાની તરફ તારી ગંદી નજર ન ઉઠાવતો. આટલું કહીને મેં એકવાર પણ પાછળ વળીને એ સદમામાં ડૂબેલા ચહેરાઓ તરફ ન જોયું. હું વળી અને પૂરા આત્મવિશ્વાસ સાથે માથું ઊંચું કરીને એ જૂની હવેલીમાંથી બહાર નીકળી ગઈ. રાતનું આકાશ હવે પૂરી રીતે સાફ થઈ ચૂક્યું હતું અને ઠંડી હવા મારા ચહેરાને સ્પર્શી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારી છાતીનો બધો બોજ એક પળમાં ઉતરી ગયો હોય અને હું કોઈ ખુલ્લા આકાશમાં ઉડતા પંખીની જેમ આઝાદ થઈ ગયો હોઉં. જેવી મેં એ હવેલીની ઉંબરો પાર કરી, મેં એક લાંબો શ્વાસ લીધો અને વરસાદ પછીની ઠંડી માટીની સુગંધને મારી અંદર ભરી લીધી. ગામનો કાચો અને કાદવથી ભરેલો રસ્તો અંધારામાં ડૂબેલો હતો, પરંતુ મારા દિલમાં આજે એવી રોશની હતી જે સૂરજ કરતાં પણ વધારે ચમકી રહી હતી. આખરે મેં મારા ગળામાંથી એ કહેવાતી મોટી વહુનો પટ્ટો ઉતારીને ફેંકી દીધો હતો. એ સડી ગયેલી વિચારસરણીને પાછળ છોડી દીધી હતી જેણે આટલા મહિનાઓથી મને બાંધી રાખી હતી. હાઈવે પર પહોંચીને મેં એક ટેક્સી રોકી અને ડ્રાઈવરને કહ્યું કે સીધા દિલ્હી ચાલો. ટેક્સીની પાછળની સીટ પર બેસીને જ્યારે હું રસ્તાના કિનારે લાગેલા પીળા બલ્બોને પાછળ છૂટતા જોઈ રહી હતી તો લાગ્યું જાણે મારા આત્માનો બધો બોજ ખતમ થઈ ગયો હોય. હવે મારા ફોન પર 56 ભોગ બનાવવાના એ ડરામણા ફરમાન નહીં આવે. હવે મારે અગરબત્તી અને રાખની ગુંગળાવી દેતી બદબૂ નહીં સહન કરવી પડે અને ન તો સાસુના ગંદા મેણા ટોણા સંભાળવા પડશે. મારા સોદાવાળા જૂઠા લગ્ન હંમેશા માટે ખતમ થઈ ચૂક્યા હતા.
અને હું ફરીથી એ જ જૂની તેજ નીડર અને આઝાદ નતાશા બની ચૂકી હતી. બીજી સવારે હું એક નવી એનર્જી અને જબરજસ્ત સોચ સાથે એમ્સના આઈસીયુ વોર્ડમાં પહોંચી. હોસ્પિટલની બહાર ઝાડમાંથી ચડાઈને આવતો શિયાળાનો આછો પીળો તડકો બારીના કાચમાંથી થઈને મારા પિતાના બેડ સુધી પહોંચી રહ્યો હતો. હવે પિતા પૂરી રીતે હોશમાં હતા. ઓપરેશનના કારણે તેમનો ચહેરો હજુ પીળો હતો, પરંતુ તેમની આંખોમાં ફરીથી નવી ચમક પાછી આવી ગઈ હતી. મને આટલા રિલેક્સ અને ખુશ ચહેરા સાથે રૂમમાં આવતી જોઈને પિતાએ હળવેથી પાંપણો ઝબકાવી, જાણે તેઓ મારા આ બદલાયેલા અને આઝાદ રૂપને મહેસૂસ કરી રહ્યા હોય. હું તેમના બેડ પાસે બેસી ગઈ અને તેમના કમજોર હાથોને પકડીને મારા ગાલ સાથે લગાવી લીધા. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું તેમનાથી કશું પણ નહીં છુપાવું. મેં બહુ શાંતિથી તેમને બધી સચ્ચાઈ જણાવી દીધી. મેં જણાવ્યું કે મેરેજ બ્યુરોને 5 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મેં નિખિલની હલકી વિચારસરણી અને તેના ઘરવાળાઓની લાલચી ફિતરત વિશે પણ જણાવ્યું. પછી મેં ગઈકાલ રાતનો આખો કિસ્સો સંભળાવ્યો કે કેવી રીતે મેં 56 ભોગનો થાળ લાત મારીને પાડી દીધો અને કેવી રીતે નિખિલના મોઢા પર છૂટાછેડાના કાગળ ફેંકી દીધા. પછી મેં તેમની આંખોમાં જોઈને કહ્યું, પપ્પા, તમારી દીકરી હવે નવી જિંદગી શરૂ કરશે અને હવે ક્યારેય કોઈના જૂઠા રૂવાબ અને જુલ્મ સામે માથું નહીં ઝુકાવે. મેં એ જૂઠા લગ્ન માટે તેમની માફી પણ માંગી, પરંતુ તેમને એ પણ સમજાવ્યું કે મારી અસલી ખુશી કોઈ ડરપોક અને નામર્દ માણસ સાથે ઘર વસાવવામાં નથી, બલ્કે મારી આ આઝાદી અને તમારી મુસ્કરાતી જિંદગીમાં છે. આ બધું જણાવતા મને ડર હતો કે ક્યાંક પિતાને કોઈ સદમો ન લાગી જાય, પરંતુ એવું કશું ન થયું. તેમની આંખોમાંથી બેગરમ આંસુ વહી નીકળ્યા. આ આંસુ દુઃખના નહોતા, બલ્કે ઊંડા પસ્તાવા અને શાંતિના હતા. તેમણે પોતાના કમજોર હાથોથી મારા વાળ પર હાથ ફેરવ્યો અને તેમના અવાજમાં એક અલગ જ તાકાત હતી. પિતાની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, મને માફ કરી દે મારી દીકરી. હું મારી જૂની વિચારસરણી, મારી બીમારીનો ડર અને લોકોની વાતોથી આટલો ડરી ગયો હતો કે મેં મારી ફૂલ જેવી દીકરીને મારા જ હાથે એક નરકમાં મોકલી દીધી. એ દિવસે મેં ફોન પર એ ક્રૂર સાસુની બધી વાતો સાંભળી લીધી હતી. ત્યારે જ મને સમજાયું કે મારી આ જ જીદ તારી આખી જિંદગી બરબાદ કરી રહી છે. આજે તને આ કાદવમાંથી બહાર નીકળતી જોઈને મને મારા પર નહીં, પરંતુ તારા પર ગર્વ થઈ રહ્યો છે. હું તારા આ છૂટાછેડાના ફેસલામાં પૂરી રીતે તારી સાથે છું. પછી પિતાએ મારી પાસેથી વચન લીધું કે આજ પછી હું માત્ર મારા માટે અને મારી શરતો પર જીવીશ. ક્યારેક પણ લોકો કે જૂની વિચારસરણીના ડરથી મારી જાતને ખતમ નહીં કરું. તેમણે મને એ પણ કહ્યું કે તેઓ પોતાની બીમારી સામે પૂરી હિંમતથી લડશે અને ડૉક્ટરની દરેક વાત માનશે, જેથી જલ્દી ઠીક થઈ શકે. તેઓ મારા માટે લાંબી અને મજબૂત જિંદગી જીવવા માંગતા હતા, જેથી મારા એ બધા દર્દ અને આંસુઓની ભરપાઈ કરી શકે જે મેં તેમના કારણે સહ્યા હતા. ત્યાર પછી મારા છૂટાછેડાની પૂરી કાનૂની પ્રક્રિયા બહુ જલ્દી અને કોઈ પણ મુશ્કેલી વગર પૂરી થઈ ગઈ. મારા શાનદાર વકીલ સુમિતે બહુ સારી રીતે મારો કેસ ફેમિલી કોર્ટમાં ફાઇલ કરી દીધો. જ્યાં સુધી નિખિલની વાત હતી, તો કદાચ એ રાત્રે ગામવાળાઓ અને સંબંધીઓની સામે થયેલી તેની બેઇજ્જતી અને તેનો બચેલો ઘમંડ પણ તોડી નાખ્યો હતો. તેણે એકવાર પણ મને ફોન ન કર્યો અને ન તો મને રોકવાની કોશિશ કરી. તે કોર્ટમાં ચૂપચાપ આવ્યો અને પરસ્પર સંમતિવાળા છૂટાછેડાના પેપર્સ પર સહી કરીને ચાલ્યો ગયો. મારી સાસુ અને તેમના લાલચી પરિવાર તરફથી પણ આજ સુધી ન કોઈ ફોન આવ્યો કે ન કોઈ મેસેજ. કદાચ તેમને સારી રીતે સમજાઈ ગયું હતું કે તેમણે એવી સ્ત્રી સાથે પંગો લીધો છે જે પ્રેમ કરવાનું પણ જાણે છે અને જરૂર પડીએ નફરત કરવાનું પણ, જે પોતાના પરિવારને બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી શકે છે અને કોઈનો જીવ લઈ પણ શકે છે. જ્યારે કોર્ટમાંથી આવેલો મારો છૂટાછેડાનો અસલી પેપર ટપાલથી ઘરે પહોંચ્યો તો મને એવું લાગ્યું જાણે મને જિંદગીનો સૌથી મોટો એવોર્ડ મળી ગયો હોય. હું ફરીથી આઝાદ હતી, સિંગલ હતી અને પહેલાંથી ક્યાંય વધારે મજબૂત બની ચૂકી હતી. હવે મારા માથા પર કોઈ મરેલા પૂર્વજને જમાડવાની રસમ નિભાવવાનો કે કોઈ ક્રૂર સાસુની ગાળો સાંભળવાનો કોઈ બોજ નહોતો. આ આખી વાર્તાની સૌથી સુંદર વાત એ રહી કે મારા પિતા મોતના મુખમાંથી પૂરી રીતે પાછા ફરી ગયા. જે દિવસે તેમના દિલમાંથી ડર અને બોજ ખતમ થયો, એ જ દિવસથી તેઓ જાણે બિલકુલ બદલાઈ ગયા. તેમની અંદર ફરીથી જીવવાની જબરજસ્ત ઈચ્છા જાગી ગઈ. તેમણે પૂરી મહેનતથી પોતાની ફિઝિયોથેરાપી કરી અને ન્યુટ્રિશન્સ ટેસ્ટ જણાવેલી દરેક ડાયટ ઈમાનદારીથી ફોલો કરી. જે કેન્સરના સેલ તેમને મોત તરફ લઈ જઈ રહ્યા હતા, તેમના હોંસલા અને ખુશી સામે ટકી ન શક્યા. થોડા જ મહિનાઓમાં પિતા પૂરી રીતે ઠીક થઈને અમારા એ જ આરામદાયક ફ્લેટમાં પાછા આવી ગયા. અમારી જિંદગી ફરીથી પહેલાં જેવી શાંત અને ખુશાલ થઈ ગઈ. દરરોજ સવારે હું પિતાને લઈને પાર્કમાં વોક પર જતી અને રાત્રે અમે બંને બાલ્કનીમાં બેસીને ગ્રીન ટી પીતા. પિતા કોમેડી શો જોતા અને દિલ ખોલીને હસતા. મેં મારા બિઝનેસ અને કોર્પોરેટ કરિયરમાં પણ ફરીથી વાપસી કરી અને પહેલાં કરતાં વધારે પ્રગતિ કરી અને ખૂબ પૈસા કમાયા. હું પિતા માટે દુનિયાની સૌથી સારી અને મોંઘી વસ્તુઓ ખરીદતી હતી અને હવે મને કોઈ ક્રૂર સ્ત્રીની નજર કે ડર સતાવતો નહોતો. સાસરી નામનું એ લાંબુ અને ડરામણું ખરાબ સપનું પૂરું થઈ ચૂક્યું હતું અને
હવે મને જિંદગી અને ખુશીનો અસલી મતલબ સમજાઈ ગયો હતો. કોઈ સ્ત્રીને પોતાની જિંદગી પૂરી કરવા માટે કોઈ પતિની જરૂર નથી હોતી. આપણે આપણા દમ પર આપણું આકાશ જાતે બનાવી શકીએ છીએ અને આપણા સિદ્ધાંતો સાથે માથું ઊંચું રાખીને જીવી શકીએ છીએ. અસલી ધર્મ અને સંસ્કાર જૂની અને સડી ગયેલી પરંપરાઓને આંખ બંધ કરીને માનવાનું કે ચૂપચાપ જુલમ સહન કરવાનું નામ નથી. અસલી ધર્મ તો પોતાનાઓની રક્ષા કરવી અને તેમને શાંતિ ભરેલી જિંદગી આપવી છે. આજે જ્યારે હું મારા એ શાનદાર હાઈ-રાઇઝ એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ઊભી રહીને શહેરની ચમચમાતી રોશની જોઉં છું, તો મારા ચહેરા પર આપોઆપ એક શાંતિ ઉભરેલી મુસ્કાન આવી જાય છે. એ ભયાનક તોફાન હંમેશા માટે ખતમ થઈ ચૂક્યું છે અને હવે મારી એટલે કે નતાશાની જિંદગીમાં માત્ર બેખોફ રોશની અને શાંતિ બચી છે. એ દિવસે કોર્ટમાંથી મળેલું છૂટાછેડાનું એ કાગળ હંમેશા માટે એ મનહૂસ સંબંધને ખતમ કરી ગયું. તેણે મને મારું આકાશ પાછું આપી દીધું અને મારા પિતાને નવી જિંદગી. આજે જ્યારે હું પાછળ વળીને મારી આખી જિંદગી જોઉં છું, તો મને એક વાત બિલકુલ સાફ સમજાય છે કે અસલી ધર્મ ક્યારેય પણ જુલ્મ સામે માથું ઝુકાવવાનું નામ ન હોઈ શકે. બુરાઈ સામે ઘૂંટણ ટેકવાથી ક્યારેય કોઈ પુણ્ય નથી મળતું, બલ્કે પોતાના આત્મસન્માન અને પોતાના માતા પિતાની ખુશી અને શાંતિ માટે આખી દુનિયા સામે લડી જવું જ આ દુનિયાનું સૌથી મોટું અને સૌથી સાચું પુણ્ય છે. તો મિત્રો, આજની વાર્તા આપણને આ વાર્તા પરથી શીખવાડે છે કે આત્મસન્માન, સાચી ખુશી અને પોતાના પ્રિયજનોનો સાથ કોઈ પણ સંબંધ કે દેખાડાથી વધીને હોય છે. જ્યારે પ્રેમ, સન્માન અને પોતાપણું ન હોય, ત્યાં માત્ર સંબંધ નિભાવવા માટે પોતાનું જીવન બરબાદ ન કરવું જોઈએ. અન્યાય સામે ઝૂકવાને બદલે સહારા સાથે સાચો નિર્ણય લેવો જ સૌથી મોટી જીત છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો? અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ ચોક્કસ બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. તેનો કોઈ વ્યક્તિ, પરિવાર, સમુદાય, ધર્મ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પણ પ્રકારની સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ જ સમજવામાં આવે. ધન્યવાદ.